ચાલુ કર્યો. તો આ 5 પ્રકારના જ્ઞાનનો આજે એટલે શું જાણવું. આપણે 5 મિનિટમાં રિવાઇઝ કરી લઈએ એટલે આગળના આપણે જે 2 પ્રકારના કર્યા, આગળના 3 બાકી છે તો સારું પડશે બધાને. તો જ્ઞાન એટલે જાણવું. રાધર, મને લાગે છે હું તમને પૂછું હવે, બરાબર છે, કે જે વડે આપણે વસ્તુ સ્વરૂપને જાણી શકીએ છીએ એ શું છે? જ્ઞાન છે. અને એ આત્માનો સ્વભાવ છે, આત્માનો ગુણ છે. આપણે રાધર જડ અને ચેતન વચ્ચે, કે આપણે કહીએ કે જીવ અને પૂતગલ વચ્ચે આપણે ભેદ કરવો હોય, મેં કીધેલું કે 6 દ્રવ્યમાં દરેક દ્રવ્યનું પોતપોતાનું એક લક્ષણ છે જે એને બીજા દ્રવ્યોથી અલગ પાડે છે. તો એ 6 દ્રવ્યથી કરીએ કે આપણે, ચલો 6 દ્રવ્ય આપણે રોજ આપણા ઉપયોગમાં ન હોય, આમ તો હોય પણ આપણા શું કહીએ વ્યવહારમાં ન હોય, પણ પૂતગલ અને જીવ, આ દેહ અને જીવ એ વચ્ચે જે તફાવત કરવા વાળું જે એક તત્વ છે એ શું છે? એ ગુણ છે, એ જ્ઞાન ગુણ છે. તત્વ તો ન કહીએ પણ જે ગુણ છે એ જ્ઞાન ગુણ છે. કે જડમાં, પૂતગલમાં જ્ઞાન જાણવાનો સ્વભાવ નથી. આ તમને સામે તમે બેઠા છો, ટેબલ હશે, ખુરશી હશે, મોબાઈલ હશે, કપડા હશે, જે પણ દેખાય છે તમારો આ દેહ છે, એ બધું શું છે? પૂતગલ રૂપ એ છે. એ રૂપી દ્રવ્ય છે, તમે એને જોઈ શકો છો, રસ, ગંધ, વર્ણ, સ્પર્શ છે, પણ એમાં જાણવાનો સ્વભાવ નથી. તો એ જાણવાનો સ્વભાવ શેમાં છે? આત્મામાં છે. એટલે જ્ઞાન ગુણ આત્માનો સૌથી મુખ્ય ગુણ છે. અનંત ગુણો છે આત્મામાં, પણ સૌથી મુખ્ય ગુણ કયો છે? તો આ જ્ઞાન ગુણ છે. અને આપણે એ પણ જોયેલું કે દરેક કોઈ પણ જીવ કહીએ તો એમાં જ્ઞાન ગુણ હોવાનું ને હોવાનું જ. પછી ભલે એની માત્રા ઓછી વધુ હોય, જેમ કે અરિહંત પરમાત્મા છે, સિદ્ધ પરમાત્મા છે, તો એમણે શું કર્યા છે? એમને સંપૂર્ણ જ્ઞાન એમનું પ્રકાશિત છે. આત્મામાં સંપૂર્ણ જ્ઞાન જ્યારે પ્રકાશિત હોય, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ, એ શું છે? એ અરિહંત અને સિદ્ધમાં છે. આપણામાં પણ જ્ઞાન તો છે, પણ એ કેવું છે? આવરાયેલું છે, એના ઉપર આવરણ આવેલું છે. અને એમાંથી જેટલું એ આવરણ જેટલું ખુલેલું છે એટલું જ એ જ્ઞાન ગુણ આપણે શું? એ આપણને જ્ઞાન ગુણ આપણો પ્રકાશિત છે, બાકી બધું આવરિત છે. અને જેટલો એ જ્ઞાન ગુણ પ્રકાશિત છે એને આપણે જ્ઞાનનો ક્ષયોપશમ કહીએ, અને જેટલો આવરાયેલો છે એને કહીએ જ્ઞાનાવર્ણ્ય કર્મ. બરાબર? તો આ આપણે આટલું જોયું હતું. અને જ્ઞાનનો જે સર્વોત્તમ વિકાસ છે એને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. તો જૈન ધર્મ પ્રમાણે જ્ઞાનના 5 પ્રકાર છે. હવે આ 5 પ્રકાર મને એક જણા બોલો. થોડું આપણે હવે એટલીસ્ટ સેકન્ડ સેશન તો હોય, તો પહેલા સેશનનું આપણે થોડુંક ઇન્ટરેક્ટિવ લઈશું. અને આઈ હોપ કે તમે બધાએ પ્રિન્ટ આઉટ પણ કઢાવી લીધી હશે. બરાબર? તો કોણ? નીલમ તો બોલીશ. કોણ બોલો છો? ચંદનબેન. ઓકે, તમે બોલો. હા. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ 5 જ્ઞાન. પ્રકારના જ્ઞાન ગુણ બોલો. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, શ્રુત અવધિ જ્ઞાન, જ્ઞાન, પછી મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. બરાબર. 5 પ્રકારના જ્ઞાન બોલ્યા બેન. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. એમાંથી આપણે એ 5 જ્ઞાનના પાછા 2 ભેદ કરેલા. બરાબર છે? મતિ જ્ઞાન, તો આ 2 ભેદ કયા છે એ કોણ કહેશે? નીલમ, તું કહીશ? હેલો નીલમ, આર યુ ઓનલાઈન? હા, તો 5 પ્રકારના જ્ઞાનના 2 ભેદ કર્યા હતા. કયા કયા ભેદ છે? 5 જ્ઞાનના ને 5 જ્ઞાનના આપણે પાછા 2 ભેદ કર્યા હતા. 5 જ્ઞાનના પછી 2 ભેદ કર્યા.
બોલો. હર્ષ, do you know? પરોક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાન. રાઈટ, પરોક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાન. બરાબર. પરોક્ષ જ્ઞાનમાં કયા આવશે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. બરાબર. અને પ્રત્યક્ષ જ્ઞાનમાં અવધિ જ્ઞાન, મન પર્યવજ્ઞાન અને જ્ઞાન કેવળ અને કેવળ જ્ઞાન. હવે આ પરોક્ષ જ્ઞાન શું કામ કહીએ આપણે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનને? કારણ એ મન અને ઇન્દ્રિયોના સહાયતાથી થાય છે. જ્ઞાન આત્મામાં જ થાય છે, પણ એના માટે મન અને ઇન્દ્રિયની સહાય લેવી પડે છે. હમણાં તમે સાંભળી રહ્યા છો એ શું છે? શ્રુત જ્ઞાન છે. એમાં તમે કર્ણેન્દ્રિયની સહાય લો છો, મન પણ સાથે છે. કોઈ વસ્તુ આપણે દેખાય, અહીંયા આ વસ્તુ છે, આ છે, મતિ જ્ઞાન છે. તો આ બેઉ જ્ઞાન શું છે? મન અને ઇન્દ્રિયના સહાયતાથી થાય છે, એટલે એને પરોક્ષ જ્ઞાન કીધું છે. એ ડાયરેક્ટ આત્માને જ્ઞાન નથી થતું. જે જ્ઞાન ડાયરેક્ટ થાય, એટલે જેમાં ઇન્દ્રિયની અપેક્ષા ના રહે, એને શું કહેવાય? પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. આપણે કહીએ ઇન્દ્રિયાતીત જ્ઞાન કહેવાય, કે જેમાં મનની જરૂર નથી, ઇન્દ્રિયની જરૂર નથી. મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે સપોઝ તમે અહીંયા બેઠા છો અને પાછળ કબાટ, જે પણ છે, કબાટ છે, ભીત છે, તો એનો કયો કલર છે તમને યાદ એમ નહીં, તો તમને એ આપણે તો શું કરશું? પાછળ ફરીને જોશું, આંખથી જોશું, ઇન્દ્રિયથી, ચક્ષુ ઇન્દ્રિયથી જોશું, અને પછી આપણે બોલશું. એ પણ આપણે કીધેલું કે કેવી રીતે થાય જ્ઞાન, કે જે ઇન્દ્રિયના શું કહેવાય, એમાં કોન્ટેક્ટમાં આવે, એ વસ્તુ ઇન્દ્રિયના કોન્ટેક્ટમાં આવે, એટલે એને જે જ્ઞાન તંતુ જોડાયેલા છે એ ઇન્દ્રિય સાથે. જેમ કે હવે પાછળ કલર આપણે જોવો છો, તો એ કલર એ વિષય સાથે તમે એ ચક્ષુ ઇન્દ્રિય સાથે કોન્ટેક્ટમાં આવ્યો, એટલે ચક્ષુ ઇન્દ્રિય સાથે જે જ્ઞાન તંતુ જોડેલા છે એ મનને ખબર આપે કે ભાઈ આના આ કલરનો છે. પહેલા કોને જ્ઞાન થાય? ઇન્દ્રિયને. એ મનને ખબર આપે જ્ઞાન તંત્ર દ્વારા, અને મન આત્માને ખબર આપે. એટલે આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન શું છે? એટલે એને પરોક્ષ જ્ઞાન કીધું છે. એ ડાયરેક્ટ થતું નથી. અને આ આપણે મતિ જ્ઞાનના પણ આપણે 5 ભેદ કર્યા હતા સ્ટાર્ટિંગમાં, બરાબર છે? કયા કયા? એકચ્યુઅલી તો એટલે આપણે જે જોયા હતા એ 4 ભેદ જોયા હતા. અવગ્રહ, પછી ઈહા, અપાય અને ધારણા. અવગ્રહના પાછા 2 ભેદ થાય છે, પણ એ આપણે ડિટેલ નથી ગયા. એટલે આપણે 4 ભેદ કયા હતા. આઈ એમ જસ્ટ રિપીટિંગ વન્સ અગેન. અવગ્રહ એટલે પેલા મતિ જ્ઞાન લઈએ છીએ આપણે. તો જ્યારે ઇન્દ્રિય સાથે વિષયનો બોધ થાય, જેમ કે સપોઝ આપણા અહીંયા અંધારું છે અને તમે આ રૂમમાં આવ્યા ને કંઈક તમને બોધ થયો, તો તમને લાગે કે અહીંયા કંઈક છે. સપોઝ નીચે રસ્સી પડી છે, તો કંઈક છે એટલો બોધ થયો. એ શું કહેવાય? અવગ્રહ. પછી એ કંઈક છે એ બોધ થયા પછી એ વસ્તુ શું છે એની જે વિચારણા થાય એને કહેવાય ઈહા. એ વિચારણા થયા પછી તમે નક્કી કરો કે ના ભાઈ અહીંયા આ વસ્તુ છે, કે આ દોરડું છે, સાપ નથી, દોરડું છે. એ જે નક્કી થાય એને કહેવાય અપાય. અને એ નક્કી થયેલું જ્ઞાન આપણા શું કહેવાય, આપણા મનમાં એ ઉપયોગ ટકી રહે કે હા એ દોરડું જ છે, તો એ કહેવાય ધારણા. તો આવી રીતે 4 સ્ટેપમાં આ મતિ જ્ઞાન થાય. સમજવા માટે આપણે આ સ્ટેપ્સ મેં કીધા એક એક પછી, બાકી that goes very fast. બીજું પણ આપે મતિ જ્ઞાનના શ્રુત નિશ્રિત, અશ્રુત નિશ્રિત વગેરે ભેદ કર્યા હતા, અને એટલા માટે મેં તમને આ નોટ્સ આપી છે. તો આઈ હોપ કે તમે પાછા એનાથી રિવાઇઝ કરી લેજો. પછી શ્રુત નિશ્રિત એટલે ખાલી 1 મિનિટમાં કહું તો શ્રુત જ્ઞાન જે છે એ શ્રુતથી સંસ્કારિત બનેલું મતિ જ્ઞાન, કે જેમાં શ્રુત જ્ઞાનનો ઉપયોગ થાય છે, એને શું કહેવાય? શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. અને જેમાં શ્રુતની શ્રુત એટલે કોઈ સાંભળેલું કે કોઈ વાંચેલું. શ્રુત જ્ઞાન એટલે શું? કોઈ સાંભળ્યું હોય, વાંચ્યું હોય, કોઈ કીધું હોય.
તો એ જ્ઞાન છે શ્રુત. તો એ શ્રુતથી જે અશ્રુત નિશ્ચિત જે બીજું છે કે પૂર્વે ક્યારે પણ જાણ્યું ના હોય પણ આપણી એક વિશિષ્ટ પ્રકારનું આપણે બુદ્ધિ ઉત્પન્ન થાય, એમાં અભયકુમારની બુદ્ધિ, બિરબલની બુદ્ધિ વગેરે આપણે જોયું હતું કે એની કોઈ પણ એવું ઘટના થાય કે આપણું મગજ કામ ન કરે પણ એ લોકોની એવી બુદ્ધિ હોય કે એમના એની ચપટી વગાડતા એનો ઉકેલ શોધી આપે ને એના પણ આપણે અલગ અલગ ભેદ જોયેલા અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનનું. પછી આપણે જોયેલું એના પછી જોયેલું શ્રુત જ્ઞાન. તો શ્રુત જ્ઞાનમાં શું થાય, સાંભળેલું તો છે પણ પછી એનાથી પણ એક આગળ એટલે મન અને ઇન્દ્રિયના સહાયથી થાય છે પણ એનાથી આગળ વધી અને સપોઝ એક આ શું છે રિમોટ છે, તો આ વસ્તુ છે કંઈક છે એ મતિ જ્ઞાન, પણ આ વસ્તુને રિમોટ કહેવાય. એ જે આપણે જ્ઞાન થયું છે એ આપણે કોઈકે સમજાવ્યું છે કે આને રિમોટ કહેવાય, તો એ શું છે શ્રુત જ્ઞાન છે. અને એમાં પણ આપણે કીધેલું કે પહેલા મતિ જ્ઞાન થાય અને પછી શ્રુત જ્ઞાન થાય. કેવી રીતે એ બધા એક એક એક્ઝામ્પલ આપીને આપણે જોયેલું. અને આ શ્રુત જ્ઞાનના પણ પાછા અલગ અલગ ભેદ છે. મેન બે ભેદ છે, અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન અને અંગ બાહ્ય શ્રુત જ્ઞાન. તો અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન કે જેમાં આપણે કહીએ આગમ, જે તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી સમોસરણમાં બેસીને જે દેશના આપે છે, જેને ગણધર ભગવાન સૂત્રમાં ગૂંથે છે અને જેને આપણે આગમ કહીએ, જે 12 આગમ છે. હમણાં જો કે 11 અંગ કહીએ આપણે અંગ, તો એ છે અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન. અને એ 11 અથવા 12 આપણે કહીએ એ શું હતા, બહુ જ ઘણા હમણાં તો જે આપણી પાસે જે છે અંગ એ ઘણું શોર્ટમાં છે, પણ ઓરિજિનલી એ જે જ્ઞાન ઘણું વિસ્તૃત જ્ઞાન હતું. અને એમાં પણ જે 12મું દૃષ્ટિવાદ જે હમણાં વિચ્છેદ થયેલું છે એમાં 14 પૂર્વ આવ્યા છે. અને એ 14 પૂર્વ તો કેટલા હાથીઓના વજન જેટલા શાહીથી લખેલા છે, કેટલા બધા હાથીઓના, યુ કેન ઇમેજિન. એટલે ઘણું વાસ્ટ જ્ઞાન હતું. અને ત્યારે ગુરુ શિષ્યના પરંપરાથી ગુરુ શિષ્યને ભણાવે, એ કંઠસ્થ કરે, એ જ્યારે ગુરુ બને ત્યારે પોતાના શિષ્યને ભણાવે, એવી રીતે એ જ્ઞાન આગળ થતું. પરંતુ જેમ જેમ કાળ આગળ જતો ગયો, આ કયો કાળ છે, અવસર્પિણી કાળ છે, એમાં પંચમારો છે. આ જ્યારે આગમ રચાયા એ ચતુર્થારામાં રચાયા, અને અવસર્પિણી કાળ એટલે બધું શું થાય, ઓછું ક્ષય થતું જાય. આપણું વીર્ય, આપણું જ્ઞાન શક્તિ, આયુષ્ય, હાઈટ, દરેક ચીજ આપણે ખબર છે અવસર્પિણી કાળમાં શું થાય, ઓછી થતી જાય. તો જેમ જેમ સમય થતો ગયો એમ શિષ્યોની જે ગ્રહણ શક્તિ વગેરે હતી એ ઓછી થતી ગઈ. એટલે એ જે આચાર્ય ભગવાન ગુરુ ભગવાન થતા ગીતાર્થ કે જે પ્રોપર જ્ઞાની હોય, એમણે શું કર્યું, શિષ્યને સમજાવવા માટે એ જે અંગ છે એને અનુસરીને જ, એનો સંધાન લઈને જ બીજા ગ્રંથોની રચના કરી. અને જે આપણે આગળ એમાં અંગ ઉપર ઉપાંગ આવે, છેદ સૂત્ર, મૂળ સૂત્ર, બીજું શું આવે, ઉપાંગ, છેદ સૂત્ર, મૂળ સૂત્ર અને મેન 10 શું કહેવાય, અને ભૂલી ગઈ હમણાં છે ને. એટલે ટોટલ 45 આગમ આપણે કહીએ કે જેમાં આ સ્થાનકવાસી લોકો 32 આગમ માને છે, બાકી જનરલી 45 આગમ છે. અને આ જે છે એ શું છે, એને અંગ બાહ્ય કહેવાય. કારણ જે અંગ છે, મેન અંગ છે, એનાથી પછી આ બધા સૂત્રોની રચના થઈ છે. અને એટલું જ નહીં, એના પછી પણ જે ગીતાર્થ ભગવંતો જે બીજી પણ ગ્રંથોની રચના કરે છે એ બધું અંગ બાહ્ય, નામ ઉપરથી જ આપણને ખબર પડે કે અંગ બાહ્ય શું છે, શ્રુત જ્ઞાન છે. અને એવી જ રીતે આપણે કર્મ ગ્રંથમાં શ્રુત જ્ઞાનના 14 ભેદો કર્યા છે.
એ 14 ભેદો પણ આપણે જોયા, અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત વગેરે, સંજ્ઞી શ્રુત, અસંજ્ઞી સૂત્ર, એ પણ આપણે બધું જોયું. તો હવે આમાં આપણે અહીંયા આવી રીતે આ આપણે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જે પરોક્ષ જ્ઞાનમાં આવે છે એ આપણે એટલું સમજ્યા. એમાંથી કોઈને કઈ શંકા છે, સવાલ છે? નથી. ઓકે, તો આપણે આગળ જઈએ હવે પ્રત્યક્ષ જ્ઞાન ઉપર, જેમાં આવશે અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. તો આપણે કહીએ પ્રત્યક્ષ જ્ઞાન કહી શકીએ, અતિન્દ્રિય જ્ઞાન પણ કહી શકીએ, કે કારણ એમાં ઇન્દ્રિયનો કોઈ પણ રોલ નથી. એટલે ઇન્દ્રિય અને મનની મદદ વિના પદાર્થનો આત્મા પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરી શકે છે. કે અહીંયા બેઠા બેઠા અમેરિકામાં શું થઈ રહ્યું છે એ એને અહીંયા બેઠા બેઠા ખબર પડે. તો અહીંયા કોઈ ઇન્દ્રિય આવ્યું નહીં, પણ તે છતાં એને એ જ્ઞાન થઈ શકે છે. હવે આ જે પ્રત્યક્ષ, એમાં આપણે 3 ભેદ આપણે જોયા. હવે આ જે છે એટલે બેઝિકલી આત્મા અને જ્ઞેય પદાર્થ. જ્ઞેય પદાર્થ એટલે જેને જાણવાનું છે, એના વચ્ચે કોઈ ત્રીજા માધ્યમની જરૂર રહેતી નથી. જેમ કે પરોક્ષ જ્ઞાનમાં, મતિ અને શ્રુત જ્ઞાનમાં વચમાં ઇન્દ્રિય જરૂરી છે. સપોઝ એ ઇન્દ્રિય ન હોય, કોઈ મૂક છે, કોઈ બધિર છે, તો એનું શ્રોતેન્દ્રિય ચાલુ ન હોય તો એ શબ્દનું જ્ઞાન ન કરી શકે. પણ આ 3 જ્ઞાનમાં, પ્રત્યક્ષ જ્ઞાનમાં કોઈ માધ્યમની જરૂર હોતી નથી. અને બીજી વાત, હવે આ જે જ્ઞાન છે, 6 દ્રવ્ય છે, એમાં પૂતગલ દ્રવ્ય મૂર્ત છે, બીજા બધા દ્રવ્ય અમૂર્ત છે. તો જે અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાન છે એ કેવળ મૂર્ત પદાર્થનો સાક્ષાત્કાર કરી શકે છે. મૂર્ત એટલે રૂપી પદાર્થ, બરાબર છે? તો એનો જ એ સાક્ષાત્કાર કરી શકે છે, એને જ જાણી શકે છે. જ્યારે કેવળ જ્ઞાન રૂપી અને અરૂપી, મૂર્ત અને અમૂર્ત બધા પદાર્થોને જાણી શકે છે, બરાબર? અને કેવળ જ્ઞાન ક્ષાયિક છે, એટલે એક વખત આવ્યા પછી એ ક્યારે પણ જતું નથી. અને જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે આ કેવળ જ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે પરિપૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન છે. પાછું આપણે એક એક જ્ઞાન લઈએ. પહેલા આપણે સ્ટાર્ટ કરીએ વિથ ધ અવધિ જ્ઞાન. તો અવધિ એટલે સીમાથી યુક્ત છે, એવી એટલું જ એનો પોતાના વિષયભૂત પદાર્થને જાણે છે. તો અહીંયા સીમા શું છે? કોઈ કહેશો અવધિ જ્ઞાનની મેં બહુ વખત રિપીટ કર્યું, ગયા વખતે પણ કીધેલું, હમણાં પણ. એની શું લિમિટ છે? સીમા અથવા લિમિટ. અવધિ જ્ઞાનની લિમિટ શું છે? હું હમણાં જ બોલી. અવધિ જ્ઞાનની લિમિટ શું છે? શેના માટે એને અવધિ જ્ઞાન એવું નામ આપ્યું છે? એ રૂપના હિસાબે એ રૂપી પદાર્થોને જાણી શકે છે, એ એની લિમિટ છે. અરૂપી પદાર્થ છે, આત્માને નથી જાણી શકતો. એ બીજા જે 6 દ્રવ્યમાંથી બીજા 5 દ્રવ્યને નથી જાણી શકતો. ખાલી જે પૂતગલ દ્રવ્ય છે એને જ એ અવધિ. કારણ તમને મોસ્ટલી તો આપણા બધા સામે પૂતગલ જ છે, તો એ કેવળ એને જ જાણી શકે છે. એ એની અવધિ છે, બરાબર? હવે આ અવધિના 2 ભેદ છે, ભવ પ્રત્યય અવધિ જ્ઞાન અને ક્ષયોપશમ પ્રત્યય અવધિ જ્ઞાન. તો હવે ભવ પ્રત્યય અવધિ જ્ઞાન, આ બધા નામ હોય ને એ પણ આપણે બરાબર ધ્યાન દઈને સાંભળીએ તો એમાં જ એનો અર્થ આવી જાય. તો પ્રત્યય એટલે શું? નિમિત્ત. નિમિત્ત તો સમજો છો બધા. અને ભવ એટલે આપણી જે ગતિ હોય એ. તો જે અવધિ જ્ઞાન તમારા ભવના નિમિત્તથી, એટલે તમારી જે ગતિ છે એના નિમિત્તથી તમને અવધિ જ્ઞાન થાય તો એને કહેવાય ભવ પ્રત્યય અવધિ જ્ઞાન. કેવી રીતે?
તો આપણે તો મનુષ્ય છીએ, આપણને અવધિ જ્ઞાન નથી, અને આ કાળમાં તો એમ પણ નથી. પણ જે દેવ છે અને નારકી છે, અને મેં ઘણી વખત કીધું છે કે એમને જન્મતાની સાથે જ એમને આ અવધિ જ્ઞાન હોય છે. પછી એની લિમિટ હોય એ ઓછું વધુ હોય, કે જેટલું તમારો અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, જેમ હવે આ મતિ જ્ઞાન કહીએ એવી જ રીતે મતિ જ્ઞાનને આવરણ કરનારું કર્મ છે એ મતિ જ્ઞાનાવરણીય કર્મ. એવી જ રીતે અવધિ જ્ઞાનને આવરણ કરનારું બને અવધિ જ્ઞાનાવરણીય કર્મ. કે તમને અહીંયા બેઠા બેઠા તમને અમેરિકા સુધી જ્ઞાન થાય છે, તોયનો અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધારે હોય તો અહીંયા બેઠા બેઠા એને એ પહેલા દેવલોકમાં શું થઈ રહ્યું છે એનું જ્ઞાન થાય છે. એના કરતા વધારે ક્ષયોપશમ હોય તો ચોથા દેવલોકમાં શું થઈ રહ્યું છે એનું જ્ઞાન છે. એટલે આ શું છે એના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ઉપર ડિપેન્ડ હોય. પણ તમારા ગતિથી એ કેટલું હોય દેટ ડઝન્ટ, પણ થોડુંક પણ તમને જે તમે દેવ તરીકે જન્મ્યા એટલે તમને અમુક સુધી તો અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય, એટલે અવધિ જ્ઞાન તમને હોય. એવી જ રીતે નારકીને પણ છો, એમને પહેલાના જન્મમાં હું શું હતો, ક્યાં હતો, એ બધું એમને જ્ઞાનમાં દેખાય. પણ એ એમનું જ્ઞાન કેવું છે, અશુદ્ધ છે, એટલે ને વિભંગાવધિ જ્ઞાન કહેવાય. અવધિ જ્ઞાન છે પણ અશુદ્ધ જ્ઞાન છે, એટલે વિભંગાવધિ જ્ઞાન કોને કહેવાય? નારકીના જીવોના જે અવધિ જ્ઞાન છે એને. તો આ ભવ પ્રત્યય સમજ્યા કે ભવના નિમિત્તથી, પ્રત્યય એટલે નિમિત્ત, તો ભવ એટલે કે તમારા ગતિના નિમિત્તથી જે અવધિ જ્ઞાન થાય છે એને કહેવાય ભવ પ્રત્યય અવધિ જ્ઞાન. બીજું છે ક્ષયોપશમ પ્રત્યય, એટલે આ અવધિ જ્ઞાન મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું એવી રીતે કે અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. એટલે આ કાળમાં તો મનુષ્યને નથી, પંચમ કાળમાં, પણ ચોથા કાળમાં ઘણા મનુષ્યોને પણ અવધિ જ્ઞાનાવરણીય કર્મ થતું હતું. એમાં સૌથી મેઇન એક્ઝામ્પલ મને કોઈ કહેશો કે કોને હોય મનુષ્યમાં? થોડુંક તમે સાથે સાથે તમારું દિમાગ પણ ચલાવતા જાઓ. મનુષ્યમાં કોને હોય? તીર્થંકર જ્યારે જન્મ લે ત્યારે તીર્થંકર પરમાત્માનું જ્ઞાનાવરણીય કર્મ અવધિ જ્ઞાનાવરણીય કર્મનું ક્ષયોપશમ હોવાથી જન્મતાની સાથે જ, એટલે રાધર હું તો કહું ગર્ભમાં હતા ત્યારથી જ એમને આ અવધિ જ્ઞાન હોય. એટલે જ આપણે જોઈએ તો જ્યારે મહાવીર સ્વામીની કથા આવે છે કે જ્યારે એ એમના માતાના ઉદરમાં હતા તો ત્યારે એમને થયું કે જનરલી આપણે ખબર છે બધા આપણે લેડીઝ હોઈએ તો જ્યારે આપણે ગર્ભ હોય બરાબર, તો ત્યારે અમુક ચોથા પાંચમા મહિનાથી કે આઈ થિંક ચોથા પાંચમા મહિનાથી અંદર ગર્ભની હલનચલન થાય, બરાબર છે. આપણે લિટરલી વી ફીલ ઇટ કે હવે લાત મારે છે ને આ કરે છે ને આપણે પ્રોપર ફીલ કરી શકીએ. તો મહાવીર સ્વામી જ્યારે ત્રિશલા માતાના ગર્ભમાં હતા ત્યારે એમને એમ થાય છે કે હું આ હલનચલન કરું છું તો શું થાય છે, મારા માતાને તકલીફ થાય છે, એટલે એમણે હલનચલન કરવાનું બંધ કરી દીધું. પછી શું થયું, પછીની સ્ટોરી ખબર છે ને બધાને. એટલે ત્રિશલા માતાને શું થાય છે કે એને થાય છે કે મારો ગર્ભ હલનચલન કરવાનું બંધ કરી દીધું, તો હાય હાય એ શું થઈ ગયું અંદર, એટલે છે કે નહીં એમ મરી ગયો કે શું થયું. એટલે બહુ વિલાપ કરે છે કે મેં શું કર્મ કર્યા હશે કે આટલો મારા એટલે ગર્ભ હતો અને હવે મારો હલનચલન નથી કરતો, ઘણો ઘણો વિલાપ કરે છે. તો એનું જ્ઞાન કોને થાય છે? મહાવીર સ્વામીને ગર્ભમાં છે, હજી જન્મ્યા પણ નથી, પણ એમને થાય છે. આ કથા આપણે બધાએ બહુ વખત સાંભળી છે, બરાબર છે. તો એ જ એટલે મેં કીધું કે આ તીર્થંકર પરમાત્માનું એટલો જ્ઞાનાવરણીય અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય કે એમને જન્મતાની સાથે કે છે, પણ હું તો કહું છું ગર્ભમાં હોય ત્યારથી એમને આ જ્ઞાન હોય છે. પણ
એ ચોથા કાળમાં બીજા જીવો જે સાધના વગેરે કરે એના સાધનાથી એમનું અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોક્ષમ થાય અને એમને પણ એ પ્રકટ થાય છે. એની હવે હું તમને કથા કહું, એકદમ શોર્ટમાં કહું છું. આનંદ શ્રાવક પ્રભુના જેમ 11 ગંધર્વ ભગવંતો હતા, બીજા ઘણા બધા કલ્પસૂત્રમાં એનું આવે છે કેટલા બધા જણાએ દીક્ષા લીધી, એમાંથી કેટલા બધા કેવળ જ્ઞાન પામ્યા, કેટલા બધા મનઃપર્યોગ જ્ઞાની હતા, કેટલા બધા અવધિ જ્ઞાની હતા, બધાનો આંકડો આવે છે. હમણાં હું કલ્પસૂત્ર લઈને નથી બેઠી, નેક્સ્ટ ટાઈમ યાદ કરાવશું તો લઈ આવીશ. તો એમાં આંકડો આપેલો છે કે આટલા બધા હતા. અને એવી જ રીતે ઘણા બધા શ્રાવકો પણ હતા. એમાંથી 10 શ્રાવક એટલે આપણે કહીએ કે જે પરમાત્માએ 2 ટાઈપનો ધર્મ બતાવ્યો છે, બરાબર છે? એક સાધુ ધર્મ અને એક શ્રાવક ધર્મ. સાધુ ધર્મ એટલે જે પંચ મહાવ્રત ગ્રહણ કરી અને તમે આરાધના સાધના કરો. પણ પ્રભુ કરુણામય છે, બધા જણ તો એ પંચ મહાવ્રત ગ્રહણ ન કરી શકે, આખા સંસારને ત્યાગી ન શકે. તો એના માટે એમણે શું કર્યું છે? એમણે શ્રાવક ધર્મ કર્યો, બરાબર? કે જે શ્રાવક ધર્મમાં 12 વ્રત આવે. બધાને ખ્યાલ છે ને 12 વ્રત. આપણે ઘણી વખત ઘણા કોઈ એવા જ્ઞાની ભગવંતો આવે તો આપણને 12 વ્રત ગ્રહણ પણ કરાવે છે. તો એ 12 એમાં આપણે તો છૂટ છે. 12 વ્રતમાંથી તમને ખાલી ચલો એક જ વ્રત કર્યું છે તો તમે એક વ્રત પણ ગ્રહણ કરી શકો. આ 12 વ્રત એટલે એ જ છે જે 5 મહાવ્રત છે. અહિંસા, સત્ય, ચોરી ન કરવી, એટલે જૂઠું ન બોલવું, પછી બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અને એના પછી બીજા એને સપોર્ટ કરવા વાળા બીજા ગુણ વ્રત અને શિક્ષા વ્રત છે. એટલે ડિટેલમાં આપણે પછી જ્યારે ટોપિક આવશે ત્યારે જઈશું. પણ બેઝિકલી 12 વ્રત હોય એ ગ્રહણ એટલે તમે શ્રાવક ધર્મ વ્રત અંગીકાર કર્યો, અને એમાં પણ તમારી જેટલી શક્તિ હોય એ મુજબ તમે કરી શકો છો. તો પ્રભુના ઘણા શ્રાવકો પણ હતા કે જેમણે 12 વ્રત ગ્રહણ કર્યા હતા એમના પોતપોતાના શક્તિ અનુસાર. એમાં પણ મુખ્ય 10 શ્રાવકો છે. આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક વગેરે મુખ્ય શ્રાવકો છે, જે આપણે કહીએ તો બહુ જ એમની પાસે વિશાળ સમૃદ્ધિ વગેરે હતી. ત્યારની સમૃદ્ધિ ગાયો ઉપર પણ કહેવાતી હતી. એક સ્પેશિયલ નામ છે, એટલી બધી ગાયોનો સમૂહ હોય, 1000, તો એને કંઈક એક નામ છે. તો એવા કેટલા બધા ગાયોના એ માલિક હોય છે. બીજું પણ ઘણી બધી સમૃદ્ધિ હોય છે. એવા એમના શ્રાવકો આ 10 પણ એમણે પ્રભુ પાસે જ્યારે એમનો પ્રભુની દેશના વગેરે સાંભળે છે, 12 વ્રત ગ્રહણ કરે છે, તો પછી પોતાનું જીવન એક મર્યાદામાં એ લાવી મૂકે છે. કારણ તમને પરિગ્રહ 5મું વ્રત ગ્રહણ કરવાનું છે. પરિગ્રહ એટલે તમારી પાસે જે પણ છે એનું તમે એક લિમિટ, જ્યારે અપરિગ્રહનું વ્રત ગ્રહણ કરો. સાધુ માટે તો બહુ જ આપણે ખબર છે. અપરિગ્રહ એટલે કેવો? જે એમના 4 જોડી સફેદ કપડા, કે એમના પાત્રા, કે અમુક એમની લેખન વાંચન કરવાનું જે સાહિત્ય, બહુ ઓછી ચીજો એમને અલાઉડ હોય. અને દિગંબરમાં તો આપણે જોઈએ, ઓહો, દિગંબરમાં તો કશું જ નહીં, એક મોરપીંછી અને કમંડલ, એ પણ શુદ્ધિ માટે. એ જ્યારે વાપરે, ગોચરી પણ વાપરે ત્યારે કેવી રીતે હાથમાં. કાલે જ મેં એક યુટ્યુબ પર વિડીયો જોયો કે બેંગ્લોરમાં કંઈક મોટું આ લોકોનું દિગંબરનું ચાલી રહ્યું છે. કોઈને પટ્ટારક કંઈક પદવી આપવામાં આવી રહી છે, કોઈ આચાર્ય ભગવંતોને દિગંબર. અને ત્યાં એમણે બતાવ્યું કેવી રીતે આહાર ગ્રહણ કરતા હતા. એ પણ છે. તો આમ હાથ જ રાખે ને પાણી પણ એમાં જ પીએ ને આવી રીતે એ આહાર કરે. એટલે બેઝિકલી મારો કહેવાનો મતલબ એ કે આપણે જે શ્વેતાંબરમાં જે ગોચરી માટે પાત્રા વગેરે રાખે છે, તો દિગંબર સંપ્રદાયમાં એ પણ નથી રહેતા. તો એ શું છે? અપરિગ્રહ વ્રત છે. તો અહીંયા જ્યારે શ્રાવક જ્યારે 12 વ્રત ગ્રહણ કરે ત્યારે એક અપરિગ્રહનું વ્રત જ્યારે ગ્રહણ કરે ત્યારે એ પોતાના દરેક જે પરિગ્રહ છે, એમાં પૈસા આવે, દાગીના આવે, હમણાં છે તો ગાડીઓ, ઘર, મકાન, ત્યારે જે પણ એમના રથ, ઘોડા વગેરે હશે, એમના ગાયો હોય, એ બધાનું એક પરિમાણ નક્કી કરે કે આનાથી વધારે મને રાખવાનું નહીં.
સપોઝ એક કંઈક ધન, એમાં પણ બધી ઘણી ઘણી સ્ટોરીઓ આવે છે, પેથળશાની ને વગેરે, કે એમણે વ્રત કર્યું. તો તમે કથાનું યોગ સાંભળો તો એમાં બધી કથાઓ છે જે આપણો મંગળવારના ક્લાસ ચાલે છે. તો એના કરતા વધારે ગ્રહણ નહીં કરવું. તો હવે આપણી વાત ચાલતી હતી આ અવધિ જ્ઞાન ઉપરથી, ક્યાં ને ક્યાં પહોંચી ગયા. તો આ જે કામદેવ શ્રાવક ને આનંદ શ્રાવક વગેરે હતા, તો એમણે આ બધાએ પોતે વ્રત ગ્રહણ કર્યું કે આટલા સોનૈયા મારા પાસે આવે, એના કરતા વધારે થાય તો શું કરવાનું? દાન આપી દેવાનું. પણ એ જે પણ એમની મર્યાદા કરવી હોય તો, અને પોતાના ઘરે ઔષધ શાળા વગેરે બનાવે, પર્વતીર્થીના ઔષધ વગેરે કરે, એટલે ઔષધ સાથે ઉપવાસ વગેરે પણ આવી જાય. એટલે ઘણીને જેમ જેમ પેલા ઘણા વર્ષ સુધી 12 પ્રતિમા એ લોકોએ 12 વ્રત ધારણ કરેલા, પછી પ્રતિમાઓ લીધી, એટલે જેમ જેમ ટાઈમ પાસ થતો ગયો એમ એમની આરાધના વધુ અને વધુ આપણે શું કહીએ, વધુ સ્ટ્રોંગ થતી ગઈ. આપણે આ આનંદ શ્રાવક કામને એમને ડગાવવા માટે એટલું બધું એમનું, ભલે શ્રાવક વ્રત ગ્રહણ કરેલા પણ એટલા દ્રઢતાથી પાલન કરતા, આખી રાત ઔષધશાળામાં કાયોત્સર્ગમાં વગેરે ઉભા રહેતા, કે એમની આપણે અમુક શ્રાવકોની કથા જોઈએ કે એમની કીર્તિ દેવલોકમાં પહોંચેલી, અને દેવો એમને ચડાવવા માટે આવે, ચલાયમાન કરવા માટે, પણ એટલા પોતાના ધ્યાનમાં એ અખંડ રહે કે જરા પણ ચલાયમાન ન થાય. તો એવી આત્મકલ્યાણની એ સાધના કરતા. તો તમે આવી બધું સાધના કરો તો તમારી કર્મની નિર્જરા તો થતી જાય. તો એવી નિર્જરા થતા થતા આજે આનંદ શ્રાવકની હું વાત કરું છું, જે આપણી શાસ્ત્રમાં આવે છે કે એમની એટલું બધું એમને નિર્જરા થઈ કે એમને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. અને જે અવધિ એટલે લિમિટ, બે હોય લિમિટ, તો એ તો રૂપી પદાર્થો આપણે કહીએ જોઈ શકે, અને બીજું અમુક અવધિ સુધી એ જોઈ શકે. તો શું થાય છે કે એમને ત્યાં ગૌતમ સ્વામી ગોરાવા માટે આવે છે. ઓકે, આવે છે, અને ત્યારે એ આઈ થિંક અનશન હોય ત્યારે, હા, એમનું છેલ્લું આટલું બધું તો કર્યું એમણે, છેલ્લે એ અનશન ગ્રહણ કરે છે. અને ત્યારે એમનો આટલો ક્ષયક્ષમ થાય છે. ત્યારે એ આવે છે, ત્યારે એમને વંદન વગેરે કહે છે, અને ત્યારે કંઈક કે છે કે એમને આટલું અવધિ જ્ઞાન, એટલે આટલું એમને દેખાય છે કેટલા બધા દેવલોક સુધી, અને નીચે કેટલા બધા નારીકી સુધી. તો એમનું જે આટલું બધું ક્ષયક્ષમ થયેલું, એટલું જનરલી ગૃહસ્થમાં ન થાય. સાધુને થાય પણ ગૃહસ્થને ન થાય. તો ગૌતમ સ્વામીને શંકા થાય છે કે આ એમને કહે છે કે આનંદ શ્રાવક આટલું ન થાય, તમે બરાબર નથી કહેતા, તમે ક્ષમા માંગો, પ્રાયશ્ચિત લો. તો એમને તો એકચ્યુઅલી થયું હોય છે, તો કે હું શેના માટે ક્ષમા માંગુ, શેનું પ્રાયશ્ચિત લો, મને દેખાય છે એટલું. એટલે આ જે અવધિ જ્ઞાનાવરણી છે, આ આપણે શું કહેવાય, ક્ષયોપશમ પ્રત્યે. પછી તો સ્ટોરી ચાલે છે કે એ જાય છે મહાવીર સ્વામી પાસે, ગૌતમ સ્વામી, અને એમને કહે છે કે આવી રીતે આનંદ શ્રાવક કહી રહ્યા છે, તો ઇઝ હી રાઈટ? તો પ્રભુ તો કેવળ જ્ઞાની છે. તો પ્રભુ કહે છે કે હા, કે તમે ક્ષમા એને નહીં માંગવાની, તમે જઈને એમની ક્ષમા માંગો. એ જે કહી રહ્યા છે એ સાચું જ છે. એમને એટલું અવધિ જ્ઞાનાવરણીનો ક્ષયક્ષમ થયેલો છે, અને એટલું અવધિ જ્ઞાન એમને ઉત્પન્ન થયું છે. તો આ જે આપણો બીજો ભાગ છે, અવધિ જ્ઞાનનો જે બીજો શું કહેવાય પ્રકાર છે, એ કયો છે? ક્ષયોપશમ પ્રત્યય. પ્રત્યય એટલે નિમિત્ત, અને અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે ઉત્પન્ન થાય એને શું કહેવાય? આ ક્ષયોપશન પ્રત્યય અવધિ જ્ઞાન કહેવાય. અને આ કોને થાય? આ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને જ થાય. આ દેવ કે નારકીને આ ક્ષયોપશમ પ્રત્યય અવધિ જ્ઞાન ન હોય. આટલું બધાને સમજ પડી? ક્લિયર થયું? કે બહુ ફાસ્ટ જાઉં છું? બધાને સમજાવ હશે. ઓકે, તો હવે આના 6 ભેદ છે આ અવધિ જ્ઞાનના. કયા છે 6 ભેદ? પહેલું છે અનુગામી અવધિ જ્ઞાન. અનુગામી અવધિ જ્ઞાન કે જે ફાનસના દીવાની જેમ સાથે આવે. ઓકે,
શું છે? ફાનસના દીવાની જેમ સાથે આવનાર. અહીંયા કોકિલા અવધિ જ્ઞાન ચાલુ છે, જે પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણ પ્રકાર છે. એમાં જે પહેલો પ્રકાર અવધિ જ્ઞાન, એનું અહીંયા વર્ણન આપણું ચાલુ છે. અને એ અવધિ જ્ઞાનના 6 પ્રકાર છે. એમાંથી પહેલો પ્રકાર છે અનુગામી. ઇલેક્ટ્રિક બલ્બ છે, પણ પહેલાના જમાનામાં શું હતું? ફાનસ હતું. એટલે આપણે અંધારો હોય તો જ્યાં જઈએ તો આપણે ફાનસને સાથે લઈ જઈએ. તો સાથે લઈ જઈએ તો એ પ્રકાશ આપણી સાથે આવે. એવી જ રીતે અવધિ જ્ઞાન જે અહીંયા મને ઉત્પન્ન થયું, જેમ આનંદ શ્રાવકને ત્યાં ઉત્પન્ન થયું હશે, એમનું એટલું ક્ષયોક્ષમ થયું, એ તો ત્યારે એમનું લાસ્ટ અનશન હતું, એટલે એક જ ઠેકાણે હતા. પણ અધરવાઇઝ તમે એક ઠેકાણાથી બીજા ઠેકાણે જાઓ તો જે અવધિ જ્ઞાન હોય તમારી સાથે જ ચાલે. એમ નહીં કે તમને જ્યાં ઉત્પન્ન થયું છે ત્યાં તમે બેઠા હો તો ત્યાં જ હોય, એવું ના હોય. તમારી સાથે જ ચાલે. એને કહેવાય અનુગામી અવધિ જ્ઞાન. એનો અપોઝિટ, જેમ આપણે શ્રુત જ્ઞાનમાં પણ અક્ષર, અનક્ષર, સંજ્ઞી, અસંજ્ઞી એવી રીતે એકબીજાના અપોઝિટ 7 જોડકા હતા, એવી જ રીતે અહીંયા 3 જોડકા છે. 6 પ્રકારના જ્ઞાન છે. તો અનુગામી થયું, એનું અપોઝિટ અનનુગામી અવધિ જ્ઞાન. અહીંયા અનનુગામી એટલે હવે ઇલેક્ટ્રિક બલ્બની પ્રકાશની જેમ કે હું અહીંયા બેઠી છું, અહીંયા આ ઇલેક્ટ્રિક બલ્બનો પ્રકાશ આવે છે. અહીંયાથી હું ઓલા ખૂણામાં જઈશ કે ત્યાં બલ્બ નથી, તો ત્યાં પ્રકાશ નહીં આવે. તો એવી જ રીતે આ અવધિ જ્ઞાન જ્યાં તમને ઉત્પન્ન થયું છે ત્યાં તમે એનો ઉપયોગ મૂકશો તો તમને એક જ્ઞાન દેખાશે કે અહીંયા શું છે, અહીંયા શું છે. જો આ અનનુગામી અવધિ જ્ઞાન હશે તો, અને તમે એ ઠેકાણું જઈ, એ પ્લેસ છોડી અને બીજા ઠેકાણે જાઓ તો એ અવધિ જ્ઞાન તમારી સાથે નહીં આવે. એટલે અનનુગામી. અનુગામી એટલે તમારી સાથે આવનાર, અનનુગામી એટલે તમારી સાથે ન આવનાર. ઓકે. પછી વર્ધમાન અવધિ જ્ઞાન અને હીયમાન અવધિ જ્ઞાન. તો વર્ધમાન એટલે ઉત્પન્ન થયા પછી પ્રદીપ્ત અગ્નિની જેમ અનુક્રમે વધતું જાય. તમે તમારી નોટ્સ પણ સાથે રાખશો, આ બધું મેં નોટ્સમાં આપેલું છે. તો અગ્નિ હોય, બરાબર છે? પ્રદીપ્ત એટલે એકદમ પેટેલો હોય, અને એમાં તમે ઘી નાખો તો શું થાય? એ વધારે ને વધારે શું થાય? એનો ફેલાવો થાય, આનું અગ્નિનું. એવી જ રીતે જે તમને હમણાં અવધિ જ્ઞાન થયું છે, તો હમણાં સપોઝ પહેલા દેવલોક સુધી શું છે તમને દેખાય છે. પછી જેમ જેમ તમારી સાધના વધતી જાય તો એમ એમ તમારું કર્મની નિર્જરા થતા થતા એ શું થાય? તમારું ક્ષયોક્ષમ વધે. તો એ અવધિ જ્ઞાનની લિમિટ પણ પહેલા દેવલોક કરતા આવે. તમને છઠ્ઠા દેવલોકમાં શું થાય છે એટલે સુધી દેખાય. નીચે પહેલી નારદ ત્રીજા નારદમાં શું થાય છે એ તમને દેખાય. એટલે એટલે એની લિમિટ અવધિ વધતી જાય. તો એને શું કહેવાય? વર્ધમાન અવધિ જ્ઞાન. એના અપોઝિટ હીયમાન અવધિ જ્ઞાન. કે ચલો તમને ઉત્પન્ન થયો છે, પણ હવે તમે તમારી સાધના તમને જોઈએ એટલી નથી કરતા, તમારા આત્મા એમાં તમે ઢીલા પડી ગયા છો. તો પોસિબિલિટી છે કે એ અવધિ જ્ઞાન ઓછું પણ થતું છે. જેટલું તમને ઉત્પન્ન થયું હતું એટલું જ રહે એવું જરૂરી નથી, એ ઓછું પણ થઈ જાય. તો એને કહેવાય હીયમાન અવધિ જ્ઞાન. એટલે બે એકબીજાના અપોઝિટ. ઓલું વર્ધમાન વધતું જાય, હીયમાન ઘટતું જાય. બરાબર. પછી પ્રતિપાતી અને અપ્રતિપાતી. આ પ્રતિપાતી અને અપ્રતિપાતી આ આપણા જૈન દર્શનના એક પારિભાષિક શબ્દો એને કહેવાય. કે આ વર્ડ્સ અમુક પારિભાષિક શબ્દ આપણને કેવળ જૈન ફિલોસોફીમાં જ આપણને મળે આવે. ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર, આ બધા શું છે? આ બધા વર્ડ્સ છે, આ બધા પારિભાષિક વર્ડ્સ છે, એ આપણને બીજા ફિલોસોફીમાં જનરલી ન મળે. તો આ પ્રતિપાતી એટલે જેમ આપણે હીયમાન કહ્યું કે ઉત્પન્ન થયા બધા આપણે અનુક્રમે ઘટતું જાય, પણ ઘણી વખત ઘટતું ના ચાલ્યું પણ જાય.
ટોટલી ચાલ્યું જાય, તમે તમારા ટોટલી સાધના બંધ કરી દો અને તમારા કર્મની નિર્જના બદલે કર્મ બંધ કરતા જાઓ, એવું તમારું જીવન વ્યવહાર થાય તો ચાલ્યું પણ જાય, તો એને કહેવાય પ્રતિપાતી. કે જે એક વખત આવ્યા પછી ચાલ્યું જાય એને કહેવાય પ્રતિપાતી. સુપ્રતિપાતી અવધિ જ્ઞાન. એના પછી અપ્રતિપાતી અવધિ જ્ઞાન, એના અપોઝિટ. એક વખત આવ્યું છે પણ આવ્યા પછી તો આવ્યા પછી એ ક્યારે પણ ચાલ્યું ન જાય, એટલે કાયમ રહેનાર, જીવન પર્યંત ટકે. એટલું જ નહીં, ઘણી વખત તો તમે બીજા ભાવમાં જાઓ તો ત્યાં પણ એ કન્ટિન્યુઅસ રહે, અને ઘણી વખત એનાથી પણ આગળ જઈને એ જીવની થયું પછી બધા જ્ઞાન નિર્મિત, એટલે એ પછી એનો કોઈ ઇમ્પોર્ટન્સ નહીં. તો એટલે સુધી એ વધતું જાય, એને કહેવાય અપ્રતિપાતી. બેઝિકલી અપ્રતિપાતી એટલે એક વખત આવ્યા પછી ચાલ્યું ન જાય. તો આવી રીતે આપણે અવધિ જ્ઞાન એટલે શું જોયું, બરાબર? એના આપણે ભેદ પણ 6 ભેદ જોયા. હવે બીજું પ્રત્યક્ષ જ્ઞાન છે કે જે ડાયરેક્ટ આત્માને થાય છે મન અને ઇન્દ્રિયો વગર, એ છે મનઃપર્યવ જ્ઞાન. અવધિ જ્ઞાન કરતા પણ મનઃપર્યવ જ્ઞાન ક્યારે થાય કે જ્યારે એ જીવની સાધના ઘણી આગળ જ્યારે વધે ત્યારે એ મનઃપર્યવ જ્ઞાન થાય. અને હવે હું તમને પૂછું, આ મનઃપર્યવ જ્ઞાન કોને ક્યારે થાય? એક તીર્થંકર પરમાત્માનો જો એક્ઝામ્પલ તમને હિન્ટ આપી દઉં. ચલો, તીર્થંકર પરમાત્માને મનઃપર્યવ જ્ઞાન થાય છે, ક્યારે થાય? દીક્ષા લે પછી. બરાબર. જ્યારે દીક્ષા લે ત્યારે, જેમ એ મેં કીધું અવધિ જ્ઞાન જન્મે અથવા તો ગર્ભમાં હોય તીર્થંકર પરમાત્મા, ત્યારથી એમને હોય, એવી જ રીતે પરમાત્મા દીક્ષા લે ત્યારે પૂર્ણ જ્ઞાનાવરણે કર્મનો ક્ષય કરી અને કેવળ જ્ઞાન પ્રકટ થાય. તો બેઝિકલી મનઃપર્યય એટલે મનના વિચારો, બરાબર? તો એનાથી શું થાય, આ મનોવર્ગણાના માધ્યમથી આ સમજી શકાય. હવે તમને મનોવર્ગણા યાદ છે? મેં કીધેલું, આપણે જ્યારે હું તમને યાદ કરાવું, કારણ આમાં આપણે એ જરૂર પડશે તો તમે સમજી શકશો. આપણે પૂતગલ દ્રવ્યના આપણે જ્યારે સમજ્યા હતા ત્યારે એમાં મેં 8 ટાઈપની વર્ગણાઓ સમજાવી હતી. વર્ગણા એટલે જે હોય એને આપણે વર્ગણા કીધેલું. આપણું જે શરીર બન્યું છે, અવાજ નથી આવતો. જે સૂક્ષ્મ પાર્ટી, અવાજ નથી, બધાને નથી આવતો કે તમને નથી આવતો? નહીં, બ્રેક થયું હતું, કંઈ પણ સંભળાયું નહીં. હાલો, બધાને એ નથી તો આવતો વચમાં મિસ. 1 સેકન્ડ મેં હમણાં તો બરાબર આવે. બ્રેક થાય છે રશ્મિ દીદી. હા હા, કરું. હવે જોજો મારો અવાજ આવે છે? આવ્યો. આવ્યો? ઓકે, ફાઇન. કેટલી વાર નહોતો આવતો? એકચ્યુઅલી સ્ટાર્ટિંગ થી વચમાં આવ્યું. સ્ટાર્ટિંગ થી નથી આવતું? મનોવર્ગણાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારથી.
ઓકે ઓકે ઠીક છે. તો મનોવર્ગણાનું પાછું હા હમણાં જ મેં સ્ટાર્ટ કર્યું મનોવર્ગણા. ઓકે ત્યાં સુધી તો બરાબર હતું, બરાબર. તો મનોવર્ગણા એટલે મેં શું કીધું કે જે આપણે 8 ટાઈપની વર્ગણા લીધી એમાં આપણે આપણા શરીર બનાવવા માટે ઔદારિક વર્ગણા હોય, પછી વૈક્રિય શરીર બનાવવા માટે વૈક્રિય વર્ગણા હોય. તો એ બધી તમે દેખી શકો એ સ્થૂલ વર્ગણા છે. પણ આપણે તમને ખ્યાલ હોય તો છેલ્લી 3 વર્ગણા લીધેલી, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કર્મણ વર્ગણા. તો આપણે જે ભાષા યાદ આવે છે કે નથી આવતું? કોઈને નથી આવતું યાદ કે આપણે જે ભાષા સાઉન્ડ કહીએ તે આર ઓલસો પૂતગલ પરમાણુ પાર્ટિકલ્સ. એનાથી આ આપણા શું થાય, આપણે જે ભાષા છે એ પણ જે આપણે શબ્દ બહાર પડે છે એ પણ ભાષા વર્ગણા છે. અને હવે સાઉન્ડ પાર્ટિકલ્સ તો સાયન્સ માં પણ પૂરું થઈ ગયું છે. એવી જ રીતે આપણે મનમાં જે વિચાર કરી કર્મણ વર્ગણા, સૌથી સૂક્ષ્મ કર્મણ વર્ગણા. કર્મણ વર્ગણા એટલે આપણે આજુબાજુ આ કર્મણ વર્ગણા ઠસીને ભરેલી છે, એના સૂક્ષ્મ અત્યંત સૂક્ષ્મ પાર્ટિકલ્સ. અને જ્યારે આપણે રાગ કે દ્વેષ કરીએ ત્યારે શું થાય, એ આપણા સાથે એ કર્મણ વર્ગણા કર્મમાં ટ્રાન્સફર થઈ અને આત્મા સાથે ચોટે, જેને આપણે બંધ કહી કર્મ બંધ થાય છે. એટલે એ જ્યારે રાગ દ્વેષ કરીએ ત્યારે એમાં એ કર્મણ વર્ગણા કર્મ બને અને એમાં આપણે કહીએ એક ટાઈપનું મેગ્નેટિક ઇફેક્ટ થાય અને એ આપણા આત્મા સાથે ચોટે. ઇટ્સ અ વેરી સૂક્ષ્મ અને આજુબાજુ ચિકાર ભરેલી છે. તો આપણે અહીંયા હમણાં જે પણ શુભ કે અશુભ આપણે જેવા પરિણામ કરીએ ઇમિડિયેટલી એ આ કર્મણ આપણા આજુ જ્યાં આપણે બેઠા છીએ ત્યાંની કર્મણ વર્ગણા કર્મમાં કન્વર્ટ થઈ અને આપણી સાથે બંધાય. એવી જ રીતે મનોવર્ગણા છે. મનોવર્ગણા એટલે અહીંયા આપણે કહીએ કે આપણા મનમાં જે વિચાર આપણે કરીએ છીએ એ પણ આ મનોવર્ગણાના પૂતગલના લીધે થાય છે. તો જ્યારે આ મનપર્ય જ્ઞાન એટલે શું કે જેને મનપર્ય જ્ઞાન ઉત્પન્ન થયું છે, તો સપોઝ આજે મને મનપર્ય જ્ઞાન ઉત્પન્ન થયું છે અને સામેવાળો વ્યક્તિ હોય તો એ શું કરે, આ જે મનપર્ય જ્ઞાન છે એનું જે મનોવર્ગણા એના જે સપોઝ કોઈ વસ્તુ એના મનમાં વિચાર આવ્યું છે તો એ મનોવર્ગણાના પૂતગલ પ્રમાણે એ વસ્તુ પ્રમાણે એ મનોવર્ગણાના પૂતગલનો આકાર બને છે. બેઝિકલી મનોવર્ગણાના પૂતગલ એટલે સૂક્ષ્મ પાર્ટિકલ્સ છે. તો જે સપોઝ એક ઘડાનું ચિંતન કરે તો એ પ્રમાણે એ દેખી શકે છે કે એના મનમાં આ પ્રમાણે આ આકાર છે, એટલે આ વસ્તુનો એ વિચાર કરી રહ્યો છે. ખ્યાલ આવે છે? અને આવી રીતે જે વિચારની વસ્તુ છે એ પ્રમાણે જેને મનપર્ય જ્ઞાન હોય એ વ્યક્તિના મનમાં શું વિચાર ચાલી રહ્યા છે એ જાણી શકે છે. હવે આ મનપર્ય જ્ઞાન ઘણી આપણને કહીએ તો સાધના ઘણા આગળ પડતા જે સાધના મુનિઓ વગેરે હોય એને એ જ્ઞાન થાય. ઘણી આગળના કોટીના એમની ઉચ્ચ સાધના હોય ત્યારે એ આટલું જ્ઞાન એમને થઈ શકે છે. એટલે એ જે વિચાર કરી રહ્યો છે એ મનપર્ય જ્ઞાની પ્રત્યક્ષ દેખે છે કે આ પ્રમાણે આકાર થયો છે, એના મનમાં પ્રત્યક્ષ દેખે છે અને એ પ્રમાણે એ સામે કહી શકે છે કે એ શું વિચાર કરી રહ્યો છે. હવે આ પણ એને પણ લિમિટ છે. આ મનપર્ય જ્ઞાનીને અઢી દ્વીપમાં રહેલા સંઘની પંચેન્દ્રિય જીવોના મનના વિચારો જાણી શકાય છે. પણ બેઝિકલી એમાં મનના વિચારો જાણી શકાય તો કોના મનના, જેને મન હોય એના મનના વિચારો જાણી શકાય. બરાબર? એના માટે મન હોવું જરૂરી છે. અને મન હોય એટલે આપણે શું કહીએ, સંઘની જીવ છે. જેને મન નથી એને અસંઘની આપણે કહીએ. તો એ સંઘની જીવો કોના છે? પંચેન્દ્રિય જીવો છે. એમાં પણ પાછા ભેદ છે, સંઘની પંચેન્દ્રિય અને અસંઘની પંચેન્દ્રિય. પણ આપણે વધારે પડતા જે જોઈએ છે તિર્યંચ કે મનુષ્ય, તિર્યંચમાં પણ જે આપણા પક્ષી વગેરે કે ઘોડા, ગાય, બળદ આ બધા સંઘની પંચેન્દ્રિય છે. તો એ જે અને અઢીદ્વીપમાં રહેલા, અઢીદ્વીપ એટલે પાછું હું તમને પૂછીશ, કોઈ કહેશો અઢીદ્વીપ એટલે કયું? નીલમ બોલ. બોલું?
હા બોલ ને, તારી વાંચું છું. બોલ, અડિત દ્વીપ એટલે કયા? તીર્છાલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, એમાં વચલા જે છે એ જ અઢીદ્વીપ છે, જ્યાં આપણે કર્મભૂમિ કહીએ કે જ્યાં મનુષ્યોની વસ્તી છે એટલામાં જ છે, અને ત્યાંથી તમે સાધના કરીને મોક્ષે જઈ શકો. તો દેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આટલા દિવસ પછી આપણે આટલા નામ તો યાદ રાખવાના. કયા છે અઢીદ્વીપ? હું બોલું ચંદન? ના, 1 મિનિટ ચંદનબેન, બીજાને બોલવા દો. હા. નીલમ બોલ. Sorry. Sorry, Neelam? sorry. I was doing some other work. Sorry, I didn't hear. Sorry. મેં તને કીધું કે અઢીદ્વીપના નામ આવડે છે? Okay, you are not, okay, anyway, you are not online. Okay, anyway, Jambudweep. Okay. કોણ બોલે છે? મૃદુલા, તું બોલીશ? ફાલ્ગુની બેન, તમને? ફાલ્ગુની બેન, તમે છો લાઈનમાં કે તમે પણ નથી? ના ના, છું હું લાઈનમાં, પણ હું જમવાનું પીરસી રહી છું ઘરમાં બધાને. સોરી, આજે બધા લેટ છે મારા ઘરે. સોરી. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને અર્ધ પુષ્કરાવત. અડધા પુષ્કરાવર્ત ક્ષેત્ર. યસ. નહીં. પહેલા બોલ મૃદુલા. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને અર્ધ પુષ્કરાવ. હર્ષ બોલ. જંબુદ્વીપ રાઈટ. અને બીજા નામ યાદ નથી આવતા. ગાદકી ખંડ, કાર્તિક. જંબુદ્વીપ, ગાદકી ખંડ અને અર્ધ પુષ્કરાવર્ત દ્વીપ. અને જે મૃદુલા હમણાં બોલી, ભરત ક્ષેત્ર, મહાવિદ્ય કે ઐરાવત ક્ષેત્ર, એ જંબુદ્વીપમાં, તો અવાજ નહીં આવે. નહીં તો એ જંબુદ્વીપમાં છે. ભરત ક્ષેત્ર વચમાં મહાવિદ્ય ક્ષેત્ર, એક સાઈડમાં ઐરાવત ક્ષેત્ર અને એક સાઈડમાં ભરત ક્ષેત્ર. એટલે એ જંબુદ્વીપના ભાગ છે. એવી જ રીતે સેમ ગાદકી ખંડમાં છે, પણ બે છે. 2 ભરત, 2 ઐરાવત અને 2 મહાવિદ્ય. યાદ આવ્યું મૃદુલા? હા, આવ્યું. તમે કન્ફ્યુઝ નહીં થતા. હા. એ જે છે ક્ષેત્ર છે અને આ આપણે દ્વીપના નામ છે. ઓકે. કે આપણે આમ પણ તમે જુઓ તો ઇવન હિન્દુમાં પણ હોય, આપણે લગન વગેરે તો બોલે ને, જંબુ દ્વીપે ભરત ક્ષેત્રે, બધું આવું બોલતા હોય ને. તો જંબુ દ્વીપમાં આ ભરત ક્ષેત્ર આવે છે. રાઈટ. હવે યાદ આવ્યું. પછી તો આપણે હું શું કહેતી હતી? ચાલુ હતું આપણું. તો અઢીદ્વીપમાં જે સંઘની પંચેન્દ્રિય જીવો છે, એના મનના વિચારોને જાણવા વાળું આ શું છે? આ મનપર્ય જ્ઞાન છે. અને જેટલો તમારો એનો ક્ષયોક્ષમ હોય એ પ્રમાણે એ જાણી શકે છે સામેના આના મનના વિચારો. તો હવે જેમ આપણે દરેક જ્ઞાનના આપણે પાછા એના પેટાભેદ કરીએ છીએ, એવી જ રીતે આ મનપર્ય જ્ઞાનના પણ 2 ભેદ છે. આઈ થિંક આજે 9:30 થયા છે, પણ કમ્પ્લીટ બહુ છે નહીં તો કમ્પ્લીટ કરી દઈએ. તો એના 2 ભેદ છે, ઋજુમતી મનપર્ય જ્ઞાન અને વિપુલમતી મનપર્ય જ્ઞાન. તો રુજુમતી છે એ શું છે? એને જે જ્ઞાન થયું છે, સામાન્યપણે એ સામેવાળાના જે મનોગત ભાવો હોય એને સામાન્યપણે જાણે, ડિટેલમાં ન જાણે. કેવી રીતે? તો સપોઝ મારા મનમાં વિચાર થયો, કોઈ ઘડાનો વિચાર ચાલી રહ્યો છે, અને સામેવાળી કોઈ વ્યક્તિ છે એને મનપર્ય જ્ઞાન છે, પણ એને કહ્યું છે ઋજુમતી મનપર્ય જ્ઞાન છે, કે જે સામાન્યપણે જાણે છે. એટલે એટલું ખ્યાલ આવે છે કે આ વ્યક્તિના મનમાં હમણાં ઘડાનો વિચાર કરી રહ્યો છે, પણ એ ઘડો કેવો છે
બરાબર છે, એકદમ સ્પષ્ટતા સાથે નથી જતું, એટલે આ જ્ઞાનને અવિશુદ્ધ કીધું છે. અવિશુદ્ધ એટલે જે વિશુદ્ધ નથી એને અવિશુદ્ધ કહેવાય. અને પ્રતિપાતી, પ્રતિપાતી એટલે શું હમણાં જ મેં કીધું. કોણ કે છે? નીલિમા તો નીલમ સાંભળે છે કે નથી સાંભળતી? પ્રતિપાતી એટલે શું? આવીને જતું રહે. બરાબર, આવીને જતું રહે. ચંદનબેન એક મિનિટ, આઈ થિંક એટલે જે પૂછું છે એમને જવાબ આપવા દો ને. હા, બધાનું થોડુંક રિવાઇઝ થતું જો તો સારું પડશે. હા, તો આ અહીંયા આ કેવો છે? ઋજુમતી મનપર્ય જ્ઞાન એટલે આવીને જતું રહે, એટલે પ્રતિપાતી છે. અને બીજું શું છે? એટલું શુદ્ધ નથી, કારણ એટલું ક્લેરિટી નથી એના મનમાં કે સામેવાળા મનમાં શું વિચાર છે. આવે છે થોડુંક, પણ એકદમ ક્લેરિટીથી નથી આવતું. અને બીજું છે વિપુલમતી મનપર્ય જ્ઞાન. તો વિપુલમતી એટલે આ શું છે? જેને આ જ્ઞાન થાય છે એને એકદમ ક્લિયર જ્ઞાન થાય છે. જેમ કે સપોઝ ઘડાનું થયું, તો આ ઘડો જે વિચાર કરી રહ્યો છે એ ક્યાં છે, કયા દેશમાં છે, કયા કલરનો છે, માટીનો છે કે મેટલનો છે, સોનાનો છે કે ચાંદીનો છે, કયો રંગ છે, બધું ડિટેલ જેને જ્ઞાન થાય એને કહેવાય વિપુલમતી મનપર્ય જ્ઞાન. અને આ જ્ઞાન અમે કીધું ઘણી સાધનામાં આગળ વધી જાય ત્યારે આ જ્ઞાન થાય છે. એટલે આ અપ્રતિપાતી હોય અને વિશુદ્ધ હોય, એટલે એક વખત આવ્યા પછી ક્યારે જાય નહીં. એટલું જ નહીં, એમની સાધના વધતા વધતા એ કેવળ જ્ઞાન સુધી પહોંચે. તો આવી રીતે આ આપણે ઋજુમતી મનપર્ય જ્ઞાન અને વિપુલમતી મનપર્ય જ્ઞાન કે આવ્યા પછી ક્યારે પણ જાય નહીં અને વધતા વધતા એ કેવળ જ્ઞાન સુધી પહોંચે અને એ જ ભાવમાં મોક્ષ પ્રાપ્તિ થાય. તો આવી રીતે આપણે પ્રત્યક્ષ જ્ઞાનનો બીજો પ્રકાર જોયો, મનપર્ય જ્ઞાન. અને ત્રીજું જ્ઞાન છે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે આપણે કહ્યું કે નાનાવર્ણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થાય અને જ્યારે પરિપૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન, જે આપણા આત્માનું જે જ્ઞાન ગુણ છે એ પૂર્ણપણે વિકસિત છે, એના ઉપર કોઈ આવરણ નથી અને નિર્મળ અત્યંત શુદ્ધ એવું જે જ્ઞાન છે એ છે એ કેવળ જ્ઞાન. અને એક શું જાણે છે? તો 6 દ્રવ્યોના બધા પર્યાયોની, પર્યાય એટલે એના સપોઝ આપણે હમણાં સપોઝ હું મારું લઉં, ઓકે, આ જે દેહ છે કે હું આખે જે મારું આ જીવ છે, તો હમણાં મારી મનુષ્ય પર્યાય છે, સ્ત્રી પર્યાય છે, બરાબર છે. એના આગલા ભાવમાં મારી શું પર્યાય હતી? કે હું મનુષ્ય ગતિમાં હતી, કે હું તિર્યંચ ગતિમાં હતી, કે હું દેવ ગતિમાં હતી, એની શું પર્યાય હતી? અને આગલો એક ભાવ નહીં, અનંત આગલા ભાવ. અને એવી જ રીતે આગળ શું થશે એ બધી પર્યાયો, આ તો ખાલી મેં મારું એક કીધું, એવા અનંત જીવો આ 14 રાજલોકમાં છે. અને ખાલી જીવો નહીં, દ્રવ્ય, બીજા દ્રવ્યો એક દ્રવ્ય છે. કયા? આકાશ દ્રવ્ય એક છે, ધર્માસ્તિકાય દ્રવ્ય એક છે, અધર્માસ્તિકાય દ્રવ્ય એક છે, પણ જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય અનંત જ દ્રવ્યો છે. અને એ બધા દ્રવ્યોની બધી પર્યાયોનું એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધી પર્યાયોનું એક સાથે, જેને પારિભાષિક શબ્દ છે યુગપત, એક સાથે જ્ઞાન થાય. કેવી રીતે? કે હમણાં મારું આ આઈપેડ ખુલ્લો છે, ઇટ્સ લાઈક અ મિરર ફોર મી, બરાબર છે. તો મારી સામે જે મારા પાછળ કબાટ છે, એના હેન્ડલ છે, સાઈડમાં બારી છે, એમાં પડદા છે, બીજું કબાટ છે, જેટલું પણ મારા આ આઈપેડના લિમિટમાં આવે છે એ બધું મને એક સાથે જ્ઞાન થાય છે. સપોઝ એ મિરર છે, મિરર નીચે તમે જ્યારે મિરરની સામે ઉભા રહો તો એક સાથે તમને બધું જ્ઞાન થાય. તો તમે જસ્ટ વિચાર કરો કે આ કેવળ જ્ઞાન એટલે કેટલું વાસ્ટ જ્ઞાન હશે.
લાસ્ટ ટાઈમ આઈ થિંક નીલમે પૂછેલું કે અનંત જ્ઞાન તમે અનંત એટલે કેટલું, તો અનંત જ કહેવાય ને. અનંત જીવો, અનંત પૂગલ દ્રવ્ય, એમની અનંત અનંત પર્યાયો, એ બધાનું એક સાથે જ્ઞાન થવું, એ છે કેવળ જ્ઞાન. એટલે આપણે કેટલો મહિમા જાગે કે કેવું આપણા આત્માની શક્તિ કેટલી છે અને એમાંથી કેટલી ઓછી શક્તિ આપણી હમણાં ખુલ્લી છે, બાકી બધી આવરાયેલી છે. આપણે હમણાં જે કહીએ કરે છે શતાવધાન, સહસ્ત્રાવધાન, હરિશ્ચંદ્ર સાગર ને કરે છે, આપણે નવાઈ લાગે કે આટલું બધું કેવી રીતે એક સાથે કરી શકે. અવધાન તો બધા જાણો છો, આઈ હોપ સો, બરાબર છે કે એક સાથે એ કરે. પેલા એ સ્ટાર્ટેડ વિથ 100 અવધાન, પછી એમને 200 કર્યા હતા, પછી 500 કર્યા, અને હમણાં એમણે છેલ્લે હમણાં કર્યા એ કેટલા કર્યા હતા, 1000 કર્યા હતા એક સાથે. આટલી વસ્તુઓ મને લાગે 5, 6, 7 કેટલી કલાક ચાલ્યું હતું. એક પછી એક તમે બધા એને પૂછતા જાઓ, એમના મનમાં ધારતા જાય, અને પછી બધા આન્સર એક પછી એક લાઈન બંધ કહેતા જાઓ. એમાં કેટલા આડાઅવળા બધા હતા. એ બધી એટલું આપણા આત્મામાં જ્ઞાન છે કશું જ નહીં. જ્યારે આપણે કેવળ જ્ઞાનનો વિચાર કરીએ ત્યારે કે કેવી રીતે થાય છે, તો એમને તો ચલો ડેવલપ કર્યું હતું, પણ આપણે અમુક સપોઝ અમુક આપણે એક્ઝામ્પલ જોઈએ હિસ્ટ્રીના. ફોર એક્ઝામ્પલ શ્રીમદ રાજચંદ્ર, તો એમને તો એ નેચરલ હતું, એમને કોઈ ડેવલપ નહોતું કર્યું. એમને નેચરલ, એમને પહેલા 8 અવધાન કરેલા, પછી 12 કરેલા, પછી 52 કરેલા, અને પછી મુંબઈમાં કઈ કાવજી એ હોલમાં એમણે શતાવધાન કર્યું હતું. ત્યારે તો લોકોને ખબર નહોતી શતાવધાન એટલે શું છે. તો એ એમની એટલું જ્ઞાનાવન્ય કર્મનો ઓલરેડી એમનો ક્ષયોક્ષમ હતો, આત્માની શક્તિ હતી. તો આ આવી રીતે આપણે જયારે કેવળ જ્ઞાન વિચાર કરીએ તો આપણે થાય કે કેવી રીતે કેટલું જ્ઞાન આપણા આત્મામાં છે, કેટલું અનંત અનંત શક્તિ આપણા આત્મામાં ભરેલી છે. તો આ આપણે બધું જાણવાનું આપણો શું હેતુ શું છે, શેના માટે? એક તો આપણે ખ્યાલ આવે કે આપણા આત્મામાં આટલી શક્તિ છે. આપણે તો કેટલું આપણું આવરાયેલું છે કે ફોરગેટ અબાઉટ પ્રત્યક્ષ જ્ઞાન જે ડાયરેક્ટ આત્માથી થાય છે, એ 3 તો છે નહીં, પણ જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે એ પણ કેટલું ઓછું છે. કે હમણાં હું બોલીશ અને મેં સ્ટાર્ટિંગમાં શું બોલ્યું હતું, હમણાં હું તમને પૂછીશ તો તમે આન્સર નહીં આપી શકો. ફોરગેટ અબાઉટ 4 દિવસ, બરાબર છે. તો આપણું તો શ્રુત જ્ઞાન ને કેટલું ઓછું છે. બાકી તો શ્રુત જ્ઞાન જે આપણે કહીએ કે 14 પૂર્વધારી જે હતા, એમનું શ્રુત જ્ઞાન તો કેવું હતું. એ શ્રુતના આધારથી પણ હમણાં ઇવન જે આપણે શ્રીમદ રાજચંદ્રનું પણ આપણે એક્ઝામ્પલ જોઈએ, આપણે એમની કથા સ્ટોરી તમે સાંભળો તો બીજાના મનમાં શું ચાલી રહ્યો છે, કોણ ક્યાંથી આવી રહ્યું છે, એ ખાલી શાક જોઈને એમાં શાકમાં મીઠું છે કે નહીં, એટલું બધું કેટલું બધું એ જાણી શકતા હતા આ જ્ઞાનના આનાથી. એટલે તમારું જેમ જેમ તમારું જ્ઞાનાવન્ય કર્મનો ક્ષયોક્ષમ થતો જાય, એમ એમ તમારું આ શું કહેવાય, આઈ મીન જ્ઞાનાન્ય કર્મ તમારું નિર્જરા થતી જાય, એમ જ્ઞાનનો ક્ષયોક્ષમ વધતો જાય. તો આ આપણને શું જ્ઞાનની આવશ્યકતા છે? તો અનંત કાળથી આપણો આત્મા આ 14 રાજલોકમાં એ 4 ગતિમાં ભટકી રહ્યો છે અને ઘણા ઘણા દુઃખ સહન કર્યા છે. તો એ દુઃખ શેના લીધે થાય છે? શું આપણે કર્મ કરવાથી આ આપણે કર્મ બંધન થાય છે, અને એ કર્મ બંધનના ફળ રૂપે આપણને આ એનું કર્મ ફળ સહન કરવું પડે છે. અને આપણે જે એટલે એ આપણે જાણવાની જરૂર છે કે આપણે આ જ્ઞાનથી તમે જાણી શકશો કે તમે આવી રીતે તમે ભોગ કરશો, કોઈને મારશો, કોઈ હિંસા કરશો, તો તમને આ કર્મ બંધન થશે. એનાથી તમને આ ગતિમાં જવું પડશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે આપણે આત્માને મોક્ષ આપણે કહીએ છીએ, એટલે કે શું? સર્વ કર્મ બંધન રહિત આત્મા પોતાના સ્વ સ્વરૂપને પામે, બરાબર છે. એ સ્વસ્વરૂપને પામવા માટે જે જ્ઞાન છે, કારણ હમણાં આપણે હું શું માનું કે હું કોણ છું? તો હું રશ્મિ છું. હું રશ્મિ નથી, આ દેહ એ હું નથી, પણ આ દેહને હું મારું માની રહ્યો છું. એ મારું અજ્ઞાન છે, મોટામાં મોટું અજ્ઞાન છે. તો એ અજ્ઞાન છે, એ જ્ઞાન પણ ક્યારે થાય
કે આ જ્ઞાન થવાથી થાય અને તમે એ અજ્ઞાન તમે મટાડવાનું તમે પ્રયત્ન કરો તો તમે તમારા સ્વ સ્વરૂપને પ્રાપ્ત કરી શકો. આ તો ઘણું બધું ઊંડું છે, પણ શેના માટે આ જ્ઞાન જાણવું એ જરૂરી છે કે અનાદિકાળનું આ અજ્ઞાનના લીધે જ આપણે આ 4 ગતિમાં ફરી રહ્યા છે અને એ અજ્ઞાનને ટાળવા માટે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. સમ્યક જ્ઞાન કહીએ, આત્મજ્ઞાન કરીએ, એ કરવું જરૂર છે અને એ થશે કેવળ આ માનવ દેહ. મેં પહેલા પણ કીધું કે દેવલોકમાં આટલા સુખો છે, નારકમાં આટલી બધું દુઃખ છે, પણ આપણને આ સમ્યક જ્ઞાન કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે જેના લીધે આપણે સર્વ કર્મ રહિત થઈ મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ, એ પ્રાપ્ત થશે ક્યાં? તો કેવળ અને કેવળ મનુષ્ય ગતિમાં. અને એ મનુષ્ય ગતિ માટે પણ એ પણ આપણે જાણવું જરૂરી છે કે મનુષ્ય ગતિમાં પણ આર્ય ભૂમિ સદગુરુનો આપણે યોગ એટલે અને સૌથી પહેલા કર્મભૂમિ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે જ્યારે કોસ્મોલોજી જ્યારે કરી હતી ત્યારે મેં કીધું હતું કે ખાલી કેવળ કેટલા 101 એવા ભૂમિ છે કે જ્યાં મનુષ્યો રહે છે, ઉત્પન્ન થાય છે, રહે છે, પણ એમાં કેવળ 15 કર્મભૂમિ છે. કર્મભૂમિ એટલે કે જ્યાં તમે સાધના કરીને તમારા કર્મની નિર્જરા કરી શકો. બીજી બધી ભોગ ભૂમિ છે, 56 અંતર્દ્વીપો છે વગેરે, ત્યારે આપણે બધું જોયેલું. તો એમાં તમે જન્મો ભોગ ભૂમિમાં, તો તમારું ઘણું બધું સાતા જ હોય, ત્યાં તમને કોઈ દુઃખ ના હોય, પણ ત્યાં તમારા પુણ્યનું બેલેન્સ તમે ઓછું કરતા જાઓ. જેમ કે તમે દેવમાં જન્મો એટલે ત્યાં દેવમાં ઉત્પન્ન થાવ, તો ત્યાં તમે કોઈ સાધના ન કરી શકો એક્સેપ્ટ દેવભૂમિમાં તમે પરમાત્માની ભક્તિ કરી શકો, પણ કર્મની નિર્જરા ન કરી શકો. તો એ ક્યાં થઈ શકે? આ કેવળ 15 કર્મભૂમિ. હવે પતી ગયું છે, પણ છતાં હું પૂછું છું 15 કર્મભૂમિ કઈ છે? હર્ષ તું જ કે મને, ચલ તને તો આવડતું જશે. શું જરા પાછું કહેશો પ્લીઝ? મેં કીધું કે મનુષ્ય there are 101 એવા ક્ષેત્ર છે કે ત્યાં મનુષ્ય ઉત્પન્ન થઈ શકે છે. આ તીર્છાલોક મનુષ્ય કહીએ એમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. એમાં કેવળ 2.5 દ્વીપમાં આપણે જોયું કે ત્યાં મનુષ્ય હોય છે, બીજા બધા તો તિર્યંચ છે, મછલા હોય કે પણ હોય. તો એ 2.5 દ્વીપમાં 101 સ્થાન ઉપર મનુષ્ય ઉત્પન્ન થાય છે, જેમાં 56 અંતર્દ્વીપો છે વગેરે આપણે જે કોસ્મોલોજીમાં જાણેલું. પણ એ 101 માં બધી કર્મભૂમિ નથી. કર્મભૂમિ એટલે જ્યાંથી તમે સાધના કરી અને તમારા કર્મની નિર્જરા કરી શકો, એને કર્મભૂમિ કહેવાય. કેવળ 15 કર્મભૂમિ છે. એ કઈ છે? ગોટ માય ક્વેશ્ચન? Yes. Mama, I'm not able to recollect. No, okay. બીજા કોઈને ખબર છે? મને ખબર છે. હા, ચંદન તમે લાસ્ટ ટાઈમ કર્યો છે ને આપણો કોર્સ? મેં તમારો નથી, તમારો બી કર્યો છે. બીજાનો કર્યો છે. અચ્છા, બીજાનો. અચ્છા, બીજા એક મિનિટ, બીજા કોઈને નહીં આવડતું તો તમે કહો. કોકી તને ખબર છે? નહીં, યાદ નથી. મૃદુલા, તે વચમાં હું તને હિન્ટ આપું મૃદુલા, જે વચમાં તે આન્સર આપ્યો ને એને જ લગતો છે. ઓકે, ચંદનબેન બોલો. 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. રાઈટ. યાદ આવ્યું? બધાને યાદ આવ્યું? Yes. કે આ જે 15 ક્ષેત્ર છે એ જ કેવળ કર્મભૂમિ છે. અને આ 15 ક્ષેત્ર પણ કેવી રીતે થશે એ પણ ચંદનબેન બોલી જાઓ. જંબુદ્વીપનું 1 ભરત ક્ષેત્ર, Yes. 1 ઐરાવત અને 1 મહાવિદ્ય. ગાંધીખંડના 2 ભરત ક્ષેત્ર, 2 ઐરાવત અને 2 મહાવિદ્ય. અને અર્ધ પુષ્કરાવર્ત દ્વીપના બી 2 મહાવિદ્ય, 2 ભરત ક્ષેત્ર, 2 ઐરાવત ક્ષેત્ર અને 2 મહાવિદ્ય. એટલે ટોટલ કેટલા થયા?
જંબુદ્વીપના 5, જંબુદ્વીપના 3, બરાબર. પછી ગાદકી ખંડના કેટલા થયા? 6 અને અર્ધપુષ્પરાદ્વીપના 6, 2 2 2, 6 ને 6 12, 12 ને આ જંબુદ્વીપના 3, બધા એક જ છે. એટલે ટોટલ 15 ક્ષેત્રો છે જેને કર્મભૂમિ કહેવાય. અને એ કર્મભૂમિમાંથી જ તમે ત્યાં જો તમે જન્મ લો તો જ તમે સાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. અને એમાં પણ પાછું ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં તો પાછું લિમિટેશન છે કે આ પંચમ કાળમાં નહીં, તમે ડાયરેક્ટ મોક્ષે નહીં જઈ શકો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરી અને પછી ભલે તમે બીજા ભાવે તમે મહાવિદ્ય ક્ષેત્રમાં કે ત્યાં ઉત્પન્ન થાવ તો ત્યાં દીક્ષા લઈને મોક્ષે જઈ શકો છો. મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ માટે ચતુર્થ કાળ હોય છે અને ત્યાંથી તમે કોઈ પણ ટાઈમે મોક્ષે જઈ શકો છો. તો આ બધું જ્ઞાન આપણે મળવું જરૂરી હોય તો આપણે કંઈક વિચાર કરીએ આપણો સાધના કરવા માટે, આપણો આત્મકલ્યાણ માટે. તો કારણ આપણને મેઇન છે આર્ય ભૂમિ. આ તો ચલો 15 કર્મભૂમિમાં તો આપણે આવી ગયા, ભરત ક્ષેત્રમાં આપણે છીએ, બરાબર છે. એની સાથે શું જરૂરી છે? આર્ય ક્ષેત્ર જરૂરી છે. આપણે અનાર્ય ક્ષેત્રમાં ક્યાં તમે મને લાગે છે ભારત છે ઓલમોસ્ટ બધું, ક્યાં આફ્રિકાના જંગલમાં ઉત્પન્ન થાવ કે ક્યાં તમે અમેરિકામાં કોઈ પણ તમે બેઝિકલી કે જ્યાં છૂટથી નોનવેજ ખવાય છે, જ્યાં આ બધી કોઈ આપણે કહીએ કોઈ એ લોકોને આ બધી ચીજની ખ્યાલ જ નથી, તો એક એવી અનાર્ય ભૂમિ કહેવાય. તો આર્ય ભૂમિ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એના પછી સર્વજ્ઞના વચનામૃત, કે આ બધું આપણે કરીએ છીએ, આપણે જે સમજીએ સર્વજ્ઞ પરમાત્માએ જે દેશના આપી છે એ જ આપણને ગુરુ થ્રુ આપણને મળે છે. તો એ આપણને મળ્યું છે અને એટલે એને તત્વ કહેવાય. એ તત્વ પણ મળ્યું છે, એની શ્રદ્ધા થાય છે, આપણને એનો બોધ મળે છે, એટલે બધું અનુકૂળ છે. તો એ અનુકૂળ પરિસ્થિતિમાં તમે શું કહેવાય, તમે હમણાં તમારું આ આત્મકલ્યાણ કરી શકો છો. અને એ જ્ઞાન આપણે ક્યારે મળે? આ બધું આપણે જ્યારે જ્ઞાન મળે તો આપણે કરી શકીએ છીએ. એટલે જ્ઞાન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ જ્ઞાનની સાધના આપણે કહીએ તો એ પણ આપણે બતાવી છે કે તમે કેવી રીતે તમારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરી શકો છો. એના માટે એક તો જ્ઞાનની આશાતના બને એટલી નહીં કરવાની. ફોર એક્ઝામ્પલ, આપણે તો ઘણી અલગ અલગ રીતે આપણે જ્ઞાનની આશાતના થતી હોય છે. સૌથી મેન આશાતના આપણે જોઈએ કે કોઈ આપણે નોટબુક કે કંઈ વાંચવી હોય, કે જે આપણે જોઈએ કે જેન્ટ્સ લોકો પૈસાની થોકડી, પૈસા હવે તો બધા મશીન આવી ગયા છે, પણ પૈસા મોજવા હોય કે તમને કોઈ બુકના પાના ફરા હોય તો તમે કેવી રીતે જનરલી કરો? આમ થૂક કરો, એને લગાડો પાનાને અને ઉથલાવો. તમે જ્યારે થૂક લગાડો છો પાનું એ શું છે? એ જ્ઞાનની એ ઉપકરણ છે, બરાબર છે, કાગળ છે. તો એ જ્ઞાનના ઉપકરણોની આશાતના નહીં કરવાની. એનાથી શું થાય? જ્ઞાનાવરણીય કર્મ બંધાય. અહીંયા આપણને જ્ઞાનાવરણીય કર્મ તોડવું છે. તો એટલીસ્ટ જે આપણે અજાણતા પણ જે જ્ઞાનાવરણીય કર્મ તમે વિચાર કરશો તો બહુ બધી તમને ચીજો મળશે. ઘણી વખત આપણે ફેરિયા પાસે જઈએ છીએ, ભેળ ખાઈએ, એ શું હોય? કાગળ હોય લખેલો, ખાઈ ગુચ્ચો મારીને નાખી દઈએ કચરામાં. ટોયલેટ પેપર, આપણે કેટલી બધી અમુક ઘણી વખત આપણે લખેલું બધું કપડા ને બધું હોય એનાથી જ આપણે ટોયલેટમાં આપણે જતા હોઈએ છીએ. તમે શાંતિથી વિચાર કરશો તો ઘણી ઘણી રીતે તમે આપણે જ્ઞાનની આશાતના કરતા હોઈએ છીએ. એ આપણે થોડુંક આપણે અવેરનેસ રાખીએ તો એનાથી આપણે બચી શકીએ છીએ. અને આપણે જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા કરવી હોય તો તમે જેવી રીતે આના અપોઝિટ, કે તમે આશાતના નહીં કરો પણ કેવી રીતે તમે આરાધના કરી શકો. તમે પોતે જ્ઞાન ભણો, તમને આવડતું હોય તો બીજાને ભણાવો. જ્ઞાનના પુસ્તકો વગેરે જે
મોક્ષ જ્ઞાન એટલે અહીંયા ભૌતિક જ્ઞાનની વાત નથી, લૌકિક જ્ઞાનની વાત નથી, જેનાથી તમારું આત્મકલ્યાણ થઈ શકે એવા જ્ઞાનના પુસ્તકો છપાવો, બીજાને આપો, બીજાને ભણાવો. અને એવી જ રીતે એ પણ તમે વિચાર કરશો તો તમને ઘણું બધું મળી રહેશે. અને એક આપણામાં શાસ્ત્રમાં થોડી આરાધના પણ, જ્ઞાન પાંચમ બધાને ખ્યાલ હશે કે આ એક તપ છે જ્ઞાન પાંચમ, કે જે 5.5 વર્ષ સુધી ચાલે છે. દરેક વર્ષે, દરેક મહિને પાંચમના દિવસે આ જ્ઞાનની આરાધના કરવાની હોય છે. અને દિવાળી પછી જે આપણે લાભ પાંચમ કહીએ લૌકિકમાં, જેને આપણે જ્ઞાન પાંચમ કહીએ જૈનમાં, કે ત્યાં આ આપણે ખબર હોય તો, મને સ્થાનક પાસેની ખબર નથી, પણ દેરાસરમાં, દરેક દેરાસરમાં આ આપણા આગમ વગેરે ત્યાં પુસ્તકોનું સ્થાપના કરેલી હોય, ત્યાં ધૂપ દીપ હોય, 5 પ્રકારના જ્ઞાન એટલે 5 દીવા હોય. ત્યાં જઈને આપણે વાસક્ષેપથી પૂજન વગેરે કરીએ અને એ દિવસે આપણે બને તો ઉપવાસ કરીએ અને જ્ઞાનની આરાધના કરીએ. હવે એક વાત મને તમને ટાઈમ થઈ ગયો છે, તમને વાંધો ન તો કહી દઉં. આપણે, તમને ખ્યાલ હોય તો જ્ઞાનના આપણે 51 તમે જ્યારે આરાધના કરીએ તો જ્ઞાનના મેં પેટાભેદ કર્યા. તો આપણે જે આરાધનામાં શું હોય, એક કૌશક હોય, ખમાસણા હોય, એટલે દુહા બોલીને, તો 51 કૌશક કરવાના હોય અને 51 ખમાસણા દેવાના હોય. તો એ તમને કહું કે શેના માટે આ હોય, તો આપણે એ જે મોટી પાંચમ આપણે જ્ઞાન પાંચમ હોય એ દિવસે આપણે કહીએ 51 સાથિયા કરીએ. અને તો એ આપણે કરીએ છીએ. અને દર મહિનામાં આપણે 5ની આરાધના કરીએ, એટલે 5 રોગસનો કૌશક, 5 ખમાસણા અને 5 સાથિયા. કારણ 5 પ્રકારના જ્ઞાન છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રર અને કેવળ જ્ઞાન. તો એક જ્ઞાનના એક આપણે કરીએ. પણ જે મોટી પાંચમ હોય ત્યારે 51 આપણે આપીએ છીએ. મેં તમને પ્રિન્ટઆઉટમાં પણ આપ્યું છે. શું કામ તમને પૂછવું છે પણ ટાઈમ નથી. તો 5 પ્રકારના જ્ઞાનના મેં દરેકના તમને ભેદ સમજાવ્યા છે. બરાબર? મતિ જ્ઞાનના કેટલા ભેદ આપણે જોયા? મારા ખ્યાલ પ્રમાણે મતિ જ્ઞાનના જ ખાલી, એટલે મતિ જ્ઞાનના પાછા જે મેં તમને અવગ્રહ ને કીધું ને, અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, એમાં અવગ્રહના પણ પાછા અર્થાવગ્રહ અને વ્યંજનાગ્રહ. તો એવી રીતે આપણે આ, અને ઇન્દ્રિય, કારણ એક જે મતિ જ્ઞાન થાય છે મન અને ઇન્દ્રિયના સહાયથી થાય છે. તમને નહીં સમજ પડી હોય, બહુ ફાસ્ટ જઈ રહી છું, તમારા પછી તમે જોઈ લેજો, વાંચી લેજો. તો પણ ના સમજ પડે તો નેક્સ્ટ ટાઈમ આપણે જે પણ ટોપિક લેશું એના પછી આપણે પહેલા રિપીટ કરી લેશું. તો હમણાં હું ફાસ્ટ ખાલી કહી રહું છું કે આજે આપણા મતિ જ્ઞાનના જે ભેદ મેં કીધા, અવગ્રહ, ઈહા, અપાય, ધારણા, ધ્યાન અને દરેક ઇન્દ્રિય સાથે, તો ખાલી 27 ભેદ તમે જોશો તો 27 ને 28 ભેદ ખાલી મતિ જ્ઞાનના થાય છે. એના પછી શ્રુત જ્ઞાનના 14 ભેદ થશે. મેં એના ઉપર પ્રોપર તમને આ 51 ભેદનું મેં પ્રિન્ટ આઉટ આપ્યું છે. એ તો તમને અમે સમજાવ્યું છે કે અક્ષર, અનક્ષર, સંજ્ઞી, અસંજ્ઞી, જે કર્મ ગ્રંથમાં છે, એ 14 ભેદ શ્રુત જ્ઞાનના છે. પછી અવધિ જ્ઞાનના પણ સમજાવ્યા છે. 6 ભેદ આપણે જોયા: અનુગામી, અનનુગામી, સંજ્ઞી, વર્ધમાન, હિયમાણ વગેરે. 6 ભેદ કોના થયા? અવધિ જ્ઞાનના. મનપર્ય જ્ઞાનના 2 ભેદ જોયા: ઋજુમતિ મનપર્ય જ્ઞાન અને વિપુલમતિ મનપર્ય જ્ઞાન. અને કેવળ જ્ઞાનનો કોઈ ભેદ નહીં, એક જ કેવળ જ્ઞાન. તો આ ટોટલ મળીને 51 થાય છે. અને એટલે આપણે આ 51ની આપણી આરાધના કરાય છે. ઘણા જણ જેને પકડવી હોય આ જ્ઞાન પાંચમ, એ મોટા પાંચમના દિવસે પકડે છે. એ દિવસે 51ની આરાધના થાય, 51 સાથિયા કરવાના, 51 કૌશક હોય, 51 ખમાસના હોય. એક જે અમે લખી આપે છે ને, એ એક જ્ઞાનનું બોલતું જવાનું અને ખમાસના આપતું જવાનું, અને પછી 20 માળા વગેરે. અને પછી દરેક મહિનામાં 5 જ્ઞાનના 5ની આરાધના કરવાની. તો આ શેના માટે? તો આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા માટે. એવી જ રીતે બીજું એક તપ પણ છે, શું કહેવાય, નામ ભૂલી ગઈ. પર્યુષણ પહેલા આપણે 8 દિવસ ચાલુ થાય, મેં પોતે કર્યું છે. 16 દિવસનું તપ, 15 દિવસ મને લાગે છે એકાસરા, ને 16મો ઉપવાસ કે 14 દિવસ મને યાદ આવે છે.
અક્ષય નિધિ તપ. આ અક્ષય નિધિ તપ, યસ, અક્ષય નિધિ એ પણ જ્ઞાન માટે જ તપ છે. તો એ કંઈક 5 વર્ષ ચાલે, કેટલું 5 વર્ષ મેં કહું છું, બહુ ટાઈમ થઈ ગયો. એટલું જો કહો કેટલું આપણું જ્ઞાનનું ક્ષયોગ કર્મ છે કે મેં પોતે કર્યું છે તો એવું ભૂલી ગઈ, નામ પણ ભૂલી ગઈ. એવું આપણું મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન છે. તો આ બધું એટલે એક તો તમે આશાતનાથી બચો, જેમ બને એમ આરાધના કરો. આ બધા વ્રતો વગેરે પણ કીધા છે કે એનાથી તમે તમારું જ્ઞાનાવરણીય કર્મ તોડો અને આપણું આત્મકલ્યાણ આપણે સાધી શકીએ. ચિરાગને તો કંઈ બોલાયું હોય તો ઈચ્છામી તો પણ મને 1 મિનિટ, તમે હવે જતા નહીં. મને એક વાત પૂછવું છે કે તમે જેટલા હમણાં એટેન્ડ કરી રહ્યા છો, આઈ થિંક બધા સિરિયસલી સિન્સિયરલી એટેન્ડ કરો છો, બધાને ઇન્ટરેસ્ટ છે, બીજા લોકોને હોય કે ન હોય. તો તમને લોકોને આ ટાઈમ ફાવે છે કે કારણ આ ટાઈમ પર આજે 2-3 જણા બીજે ક્યાંક હતા કે એ પણ ટાઈમ ચેન્જ કરવું છે કે હજી તમને અડધો કલાક લેટ જોઈએ છે. મેં પહેલા 8 વાગે કરવાની હતી અને મેં 8:30 કર્યું. હજી જો તમારું જમવાનું ટાઈમ થતું હોય તો 9 કરવો છે. પણ તમે જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે જો એક દિવસ છે અઠવાડિયામાં 1 કલાક સરખું એક સાથે બેસી શકો તો વધારે સારું. નહીં રશ્મિ દીદી, આ બરોબર છે મારા માટે, બટ સી વન ઓફ ધ ડેઝ ક્યારે એવું થાય કે ક્યારેક કંઈક લેટ થઈ ગયું હોય ને તો એટલે, અધરવાઇઝ ધીસ ઇઝ ધ પરફેક્ટ ટાઈમિંગ ફોર ઓકે, મી. બરોબર છે ટાઈમમાં. ફાલ્ગુનીબેન તમારા માટે? હા, આ ટાઈમ બરોબર છે. કોક જ વાર આવું થાય કે મારો દીકરો લેટ આવે તો જમવાનું આપવું પડે, બાકી ચાલે છે. મીન્સ આ ટાઈમ બરોબર છે. હા હા, ઓકે ફાઇન. તો હું એટલે જ કહું છું કે આપણે એક સાથે કન્ટિન્યુઅસ સાંભળીએ તો શું સારું પડે. પછી તમારું પણ બોલું એનું જે લિંક હોય એ ચાલી જાય. વોટ અબાઉટ યુ કોકી? ઇઝ ઇટ ઓકે? લેટ જોઈન થઈ એટલે આજે લેટ થઈ ગયું પણ હા. ફાવશે. ફાવશે તો 8:30 ઇઝ ફાઇન. યા તો 8:30. શું આપણે ઘણી વખત થોડું પછી આપણે હવે આજે 10 વાગવા આવે તો થોડું એક્સટેન્ડ થઈ જાય તો પણ વાંધો ના આવે, ચાલી જાય. ઓકે ચલો, તો હવે કાંઈ તમે વાંચી જોજો, પાછું તમને નોટ્સ ડિટેલમાં આપી છે. અને પછી જો તમને લાગે આપણે કંઈ ન સમજ પડતું હોય, પહેલાનું તો મેં આજે પાછું રિપીટ કર્યું હતું, પણ આમાંથી પણ ન સમજ લાગે છે જે છેલ્લો મેં પાઠ કર્યો તો આપણે પાછું આજે 51 પ્રકારના જે જ્ઞાનના ભેદ છે એટલે એક વખત વાંચી જોજો. ના સમજ પડે તો નેક્સ્ટ ટાઈમ આપણે પાછા રિપીટ કરશું. ઓકે, હમણાં પૂછવું છે કોઈને? નહીં? ઓકે ચલો, જય જિનેન્દ્ર. જય જય શ્રી જિનેન્દ્ર. જિનેન્દ્ર. પૂછવું છે?